ત્યાં સુધીની કાર ડ્રાઈવ કરી શકો એવા દરેક વિષયો પર જેમની સાથે તમે સમૃદ્ધ વાતો કરી શકો અને તોય તમારો વાતોનો દોર ક્યારે પૂરો જ ન થાય, લોકો ઝાડ ઉપર ચડીને પણ એમની વાતો સાંભળે એવા અમે JLFમાં જોયેલા અમારા ઐતિહાસિક પ્રસંગો છે. એવા જયભાઈને વિનંતી કરું કે અહીંથી ચર્ચાનો ચર્ચાનો દોર જયભાઈ. કાજલબેન ખૂબ સરસ બોલ્યા અને ખાસું લાંબા સમયથી આપ બધા બેઠા હશો એટલે મને ખબર છે કે આ તો ચાન્સ મળે. સ્પીકરના સેશન બદલાય એટલે જરા ઊંચા નીચા થવાનો, ઊભા થવાનો, પગ છૂટા કરવાનો. પણ રિયલી JLFમાં હું તો આમ જોઉં તો હવે મને એવું લાગે છે કે હું મહેમાન નથી, યજમાન છું. હું કારોબારીનો સભ્ય છું JLF. હા, એટલે મને એવું જ માન અને પ્રેમ આ બધા મિત્રો આપે છે. અને આજે તો કુદરતી રીતે અમદાવાદમાં સૌથી સરસ બોલી શકતી અને મને ગમતી બે સ્ત્રીઓ અને દેવકી બંને એક જ સાથે હાજર હોય ને એ પણ JLF ની એક સિદ્ધિ છે. મને એક વખત એક ઇવેન્ટની અંદર મેં સજેશન કર્યું કે આ બંનેને બોલાવી શકાય ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે એક ઇનફ છે. બેમાં તો નહીં ભેગું થાય. આ બે જો એક સાથે ભેગા થશે તો એમ કે પછી ઇવેન્ટમાં કદાચ મંડપ પડી જાય, તૂટી જાય એવો ડર લાગ્યો હશે. પણ મજાની વાત છે, આપ બધા ખૂબ પ્રેમીજનો છો. મારે કઈ લાંબી વાર્તાઓ કરવાની નથી. મારા વિશે એવું લખવામાં આવ્યું છે. આઈ ગેસ આના કરતા વધારે સારું માઇક ઊભું હતું કારણ કે થેન્ક યુ. હાલો, હા હવે બરાબર. કદાચ બુલંદ થોડો થાય હવે છે. જય જયકાર. જયકારા તો આપણે પેલા બાહુબલીની અંદર સાંભળી લીધો ને આખો. જય જયકાર. તો મેં જૈવોની સિક્વલ વિચારી છે પુસ્તક તરીકે. એનું નામ જ મેં વિચાર્યું છે આ જયકારા કે જય જયકાર એવું આપણે રાખવું. જય હો પછી મને કોકે કીધું વિજય હો તો પછી મેં કીધું આમ તો અજય હો, સંજય હો એમ એને રાખશું. તો મિત્રો પહેલી વાત તો એ છે કે મને પોતાને નવાઈ લાગી એટલે મેં શ્યામભાઈને ફોન કર્યો કે ભાઈ આ વાર્તાકાર જય વસાવડા લોકો તૂટી પડશે. અમદાવાદમાં તો એવા લોકો મને ઓળખે છે. એ તો સવારથી સાંજ સુધી ફેસબુક ઉપર ફેસ ટુ ફેસ ન મળીને પણ માથું ખાશે આપણું કે તમે વાર્તા ક્યારે લખી, તમે વાર્તા ક્યારે લખી છે. એક મેં ક્યાંક યુનિવર્સિટી યોગ મહોત્સવમાં લખી છે, એક મેં મેગેઝિનમાં છપાઈ છે. પણ એકચ્યુઅલી શ્યામભાઈને મેં રાતના ફોન કર્યો. તુષારે પહેલા મને ફોન કર્યો, તુષાર દવે, કે આ તમે વાર્તાકાર છો, આ છાપવાનું છે એવું એને પત્રકાર તરીકે મને ધમકી ન ભર્યા શું પૂછ્યું. એટલે મેં કહ્યું કે તમારું શ્યામભાઈ પૂછી જોઉં હું વાર્તાકાર છું કે નહીં. આમાં ઘણી વાર એવું હોય ને કે આપણે આપણી જાતને ન ઓળખતા હોય. હું હરીસાબ મારી જાતને બહુ નિયમિત જોતો હોત તો હું આ તમને દેખાવ છું વજન ન વધુ. પણ શ્યામભાઈએ મને સરસ વાત કરી. મને કે જે લોકો કંઈક લખે છે અને કંઈક બોલે છે એ બધા વાર્તાકાર જ છે. કંઈક લખે છે, કંઈક બોલે છે, વાર્તાકાર જ છે. કારણ કે તમારે સ્ટોરી ટેલિંગ કરી શકો તો જ તમારી વાતનું કોમ્યુનિકેશન તમે દુનિયા સાથે કરી શકો. ઇવેન્ચ્યુઅલી સ્ટોરી ટેલિંગ ઇઝ ધ કી. ભલે તમારે સત્યકથા કેવી હોય. રજનીકુમાર પંડ્યાએ વર્ષો પહેલા એક કોલમ શરૂ કરી, ઝબકા, સત્યકથાઓની કોલમ. માત્ર બનેલા કિસ્સાઓ જ કહેવાના. એ કોલમ પહેલા પણ સત્યકથાઓ લખાતી હતી, પણ મેં જોયું કે એ કોલમ પછી એની ટ્રેન્ડ થઈ ગયો અને પછી તો ઘણા બધા મિત્રો એની અંદર એવું ખૂબ કામ કર્યું. શરદભાઈ પણ લાંબો સમય સુધી એવી કોલમ ચલાવે જ છે, અત્યારે ખૂબ સારી ચાલે છે. બીજા મિત્રો જેવા નસીર ઇસ્માઇલીની ચાલે છે, એક બે ગુજરી કે આપણી વચ્ચેથી. એવા સાહિત્યકારો, મૂર્ધન્ય સાહિત્યકારો જેમ કે ગિરીશ ગણાત્રા, ગોરસ નામની એક કોલમ લખતા. આ બધા જ લોકોની સત્યકથાઓ કેમ તમને મને ગમી? કારણ કે એમને વાર્તા ના હોય. સિમ્પલ લોજિક છે, સિમ્પલ સિક્રેટ છે. વર્ષાબેને એકવાર કહ્યું, વર્ષા અડાલજાએ એકવાર કદાચ બેઠા છે આઈ ગેસ, કારણ કે નામ તો બોલ્યા. વર્ષાબેને મને એકવાર એવું કહેલું અને મેં એમના પુસ્તકની પ્રસ્તાવનામાં પણ વાંચેલું કે દરેક કથા રહસ્ય કથાઓ છે. ગઈ વખતે આપણે રહસ્ય કથાઓનું સેશન લીધેલું. જૂના જોગીઓ જો હશે તો એને યાદ હશે. આપણે એની સિક્વલ નથી કરી, પણ પેટ બ્રાહ્મણ વાર્તા તમે કહો તો ક્યારે થાય? વોટ નેક્સ્ટ તમારા મનમાં જ્યારે ઉદ્ભવે ત્યારે થાય. તો હવે હું તમે એનાથી આગળ લઈ જાઉં. લાસ્ટ ટાઈમની રહસ્ય કથાથી આગળની વાર્તા આપણે શરૂ કરી. સંસ્કૃતમાં તો વાત કરવી એની વાર્તાલાપ કહેવાય.
જૂના જમાનાની અંદર સંસ્કૃતમાં રેડિયોમાં સમાચાર આવે, એમાં પૂરું થતી વખતે એમ કહેતા ઇતિ વાર્તા. આકાશવાણીના જૂના મિત્રો પણ બેઠા હોય તો એને યાદ હશે, ઇતિ વાર્તા. આજની વાર્તા સમાપ્ત, આજની વાતો સમાપ્ત. તો મારા મિત્રો, રહસ્ય કથા છે, ચાલો રહસ્ય તમને ખબર પડી ગઈ. હવે શું નેક્સ્ટ રીડિંગ કેમ કરે? માણસ એકની એક કથા 2 વાર શું કામ કરે? એકની એક કથા 5 વાર શું કામ કરે? એકની એક ફિલ્મ 10 વાર શું કામ કરે? Now here lies the secret of the story. અહીં સ્ટોરી ટેલિંગ નું સિક્રેટ શરૂ થાય છે. સ્ટોરી ટેલિંગ એક એવો એક્સપિરિયન્સ છે કે જેમાંથી બહાર નીકળ્યા પછી, જેમ પ્રવાસ કર્યા પછી તમે કોરા પાછા આવો તો તમે પ્રવાસ કર્યો ન કહેવાય, ખાલી બહાર જઈને ફોટા પાડ્યા કે પડાવ્યા કહેવાય. પણ તમે કશુંક તમારામાં ઉમેરાય, કશુંક બાદ થાય, કશુંક બદલાય, તો જ તમે જર્ની કરી કહેવાય, તો જ તમે પ્રવાસ કર્યો કહેવાય. એવું જ પુસ્તકના વાંચનનું છે, એવું જ વાર્તાઓ સાથેના પ્રવાસનું છે, એવું જ વાર્તા સાંભળવાનું છે. અમારા કાઠિયાવાડમાં તો બહુ જૂની એક પરંપરા રહી છે, વાર્તા કહેવાની પરંપરા. કાંજીભૂટા બારોટ એક જમાનામાં આ એક જ કામ, ચિત્રો ભાભો નામની એની એક બહુ ફેમસ વાર્તા હજી એક પ્રગટી જાય છે કે વોટ્સએપના કોઈ મેસેજમાં. તો બસ વાર્તા કહેવાની, ગામે ગામ ફરવાનું અને વાર્તા કહેવાની. વાતોની નદીઓનો દરિયો. આપણે એ દેશના વાસી છીએ, जिस देश में गंगा बहती है, तो राज कपूर આપણને શીખવાડે. પણ હું તમને એ પણ કહું કે વાતોની નદીઓનો દરિયો, जिस देश में कथा सरित सागर बहता है. ભારત વિશે ઘણી બધી કોમેન્ટો થાય છે. સરકાર એક જમાનામાં ભારત માટે એમ કહેતી કે કૃષિ પ્રધાન દેશ છે, હવે યુવા દેશ છે, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એ પણ વાત થઈ. અમારા જેવા ક્યારેક લાડમાન કહેતા હોય છે ગંભીરસ્તાન છે, લોકો 2 ચહેરા રાખીને જીવે છે, એક ચહેરે पे कई चेहरे चढ़ा लेते हैं लोग, जब बीजी चाहे नई दुनिया बसा लेते हैं लोग, એ પણ ભારત છે. પણ મારું અંગત મંતવ્ય એવું છે કે ભારત એક વાર્તા પ્રધાન દેશ છે. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ સ્ટોરી. આખી દુનિયામાં શ્રેષ્ઠ વાર્તાકાર દેશ કોઈ હોય તો એ ભારત છે. આપણે આપણી સફળતાઓની વાર્તાઓ કહી શકીએ છીએ, આપણી નિષ્ફળતાઓની વાર્તા કહી શકીએ છીએ, આપણે આપણા સૌંદર્યની વાર્તાઓ, નવ રસ વાર્તાની અંદર શોધ્યા એ માત્ર ભારતની શોધ છે. વિશ્વના પટ પર ક્યાંય નવ રસ કહાનીઓ કહેવા. એટલે તમે જુઓ, ઘણા લોકો જાત જાતની ડેફિનેશન કરે. કોઈ ડેફિનેશન એમ કરે કે ભાઈ પીડા થાય, કોઈ દુઃખ થાય, તમને થીજી જાઓ, તમે ધ્રુજી જાઓ, આને જ સાહિત્ય કહેવાય, આને જ લિટરેચર કહેવાય. તમારી આમ છાતીની અંદર ડૂમો ભરાઈ જાય, તમે ગળગળા થઈ જાઓ, તમે ડિસ્ટર્બ થઈ જાઓ, તમને ખલેલ પહોંચે, તમને જિંદગી જીવવા જેવી ન લાગે. એટલે પૈસા ખર્ચીને માણસ ડરે એવી 3 જ ઘટનાઓ બને. બરાબર? એક રોલર કોસ્ટરની રાઈડમાં બેસવાનું, એમાં ચીસો પાડવા માટે લોકો બેસતા હોય. બીજું હોરર ફિલ્મ જોવા જવાનું, અને ત્રીજું સપ્તપદી. પૈસા ખર્ચીને ડરવાની 3 ઘટનાઓ છે. જાતે પૈસા ખર્ચો, એના બધા બીજા માટે ખર્ચો જમાડવા માટે, બરાબર? અને રડવા માટેની પણ એક ઘટના છે. ડરવા ઉપરાંત ગઝલ સાંભળ. મોટાભાગની ગઝલો પીડાની હોય, પ્રેમની હોય, વિરહની હોય, ન મળેલું હોય, અધૂરપની હોય, અપૂર્ણતાની હોય. સલીમ ખાન સાહેબ સાથે એક વખત હું ઘેર બેઠો હતો અને એમણે અમે વાત કરતા સરસ રીતે, ઇઝ વન ઓફ ધ વન્ડરફુલ સ્ટોરી ટેલર ઇન્ડિયા હેઝ એવર પ્રોડ્યુસ્ડ. સલીમ જાવેદવાળા સલીમ ખાન, સલમાન ખાનના બાપ કેવું આપણને ગમે નહીં હજી. तो सलीम साहब ने बहुत सरस मजानी एक बात की. मैंने कहा कि शोले तो शोले ही है, काफी सारी फिल्में लिखी बनाई, लेकिन शोले वॉज अ लैंडमार्क मूवी. क्यों शोले शोले हुई? એટલે આ પ્રશ્ન તો બહુ એવો પ્રશ્ન છે કે જેમાં તમે પાછો ખુદ શોલેનો લેખક તમને પૂછતો હોય તમે શું જવાબ આપો? તમે એમ કહો રમેશ સિપ્પીને કારણે શોલે શોલે થઈ, ગબ્બરસિંહ અબજદ ખાને ભજ્યું એટલે શોલે શોલે થઈ, કે અમિતાભ બચ્ચન છેલ્લે મળ્યો એટલે શોલે શોલે થઈ, સિનેમેટોગ્રાફી આવી હતી, મ્યુઝિક આવું હતું. પછી એમણે પોતાના સવાલનો જવાબ આપ્યો, क्योंकि शोले अभावों की कहानी, उसमें किसी की भी कहानी पूरी नहीं होती, सबकी कहानी अधूरी रह जाती. કોઈ વસ્તુ તમને યાદ રહી જાય ને, તમારા દિલની અંદર ઘર કરી જાય, તમારા મનમાં માળો બનાવી જાય, એ ત્યારે જ થઈ શકે જ્યારે એની અંદર કશી એવી ટીસ, એવી વેદના, એવી ટ્રેજેડી છુપાયેલી હોય જે તમને કનેક્ટ કરી જાય. હાસ્ય છે ને એ ગમે બહુ તમને ને મને, હસવું ગમે, મનોરંજન ગમે, લહેર કરવી ગમે, જલસા કરવા ગમે, ગમે જ એટલા માટે ગમે છે કે તરત ભૂલાઈ જાય છે. એટલે જલસા બહુ કરવા પડે છે, કારણ કે તરત ભૂલાય. વિસ્મૃતિ ચાલી છે. આજે ખાઈ પીને જલસા કર્યા હોય, કાલ સાંજે પાછી ભૂખ લાગે, પાછા ખાઈ પીને જલસા કરવા. પણ પીડા, વેદના, પછી સલીમ ખાને મને સમજાવ્યું કે તમે જુઓ, કોઈની કહાની પૂરી નથી. ગબ્બરસિંહને માની લો કે ગ્રેટ ડાકુ બનવું છે, એની કહાની અધૂરી રહી ગઈ.
સંજીવ કુમારનું કુટુંબ એ તો ભલે એને બધું મળ્યો પણ કુટુંબ અને હાથ તો ગયા એ ગયા. જયા અને અમિતાભની જે લવ સ્ટોરી શરૂ થતા થતા અધૂરી રહી ગઈ. ધર્મેન્દ્રને તમે માનો કે એની સ્ટોરી કમ્પ્લીટ થઈ કારણ કે એને એમાં માલિની મળી અને છેલ્લે ટ્રેન સ્ટેશનમાં બેઠેલા બતાવે છે. પણ એનો પ્રિયમાં પ્રિય મિત્ર જેની સાથે એ દોસ્તી હમ નહીં તોડેંગે ની કસમો ખાધી હતી તો કાયમ માટે જતો રહ્યો. બરાબર. એટલે પેલા નાના નાના કેરેક્ટર પેલા ચાચા હોય છે એનો દીકરો સચિન જે બનાવ્યું છે એ પણ ગુજરી જાય એટલે એની કહાની અધૂરી રહી ગઈ. શોલે અભાવો की કહાની બધામાં કંઈક ને કંઈક અધૂરું રહી જાય છે. એટલે બધું અધૂરું રહી જાય છે એ તમે જુઓ છો તમને એમ થાય છે કે હજી એકવાર જોવું છે, હજી એકવાર જોવું છે. સમજાતું નથી શું કામ હજી એકવાર જોવું છે, તોય આપણને હજી એકવાર જોવું છે. એટલે કહ્યું કે બધી હેપી ગો લકી ટાઈપની શોલે હોત ને જેમાં બધી કહાનીઓ કમ્પ્લીટ હોત. ઠાકોરનું ફેમિલી ઉપાડીને લઈ ગયો હોત છેલ્લે મળી જાય ફોટો ફેમિલી ફોટો પડાવતા હોત ઠાકોર. બરાબર. એવી ફિલ્મો પ્રજાતિયા સુરત પ્રજાતિયાની ફિલ્મોમાં એવું થાય ને એનું નેગેટિવ કેરેક્ટર એ બહુ બધું શું કરે એ બે ચાર ખરાબ શબ્દો બોલે જ્યારે કે કુટુંબ ચાલતું હોય ત્યારે ઘરો ચાલતું નેગેટિવિટી એ લખી છે. એ માણસ જ એટલા સ્વીટ છે તમે એને મળો તમને ડાયાબિટીસ થઈ જાય બધું. તો મુદ્દો આ છે તમારી ને મારી જીવનમાં જે અધૂરપ છે એ પૂરી કરવા માટે આપણે વાર્તાઓ કરીએ છીએ. ભારતનું વિશિષ્ટ એટલે ગણું છું નવરસ, કહાનીના નવરસ. વાર્તાનો જે જયકાર આ દેશમાં હંમેશા થતો આવ્યો છે. દુનિયાનું પહેલું મહાકાવ્ય ભારતે આપ્યું. એટલે એ ઇન એ વે કાવ્યના ફોર્મેટમાં પહેલી વાર્તા દુનિયાને ભારતે શીખવાડી. એપિક ઓફ ગિલગામેશ નામનું કાવ્ય તમે ફોરેનની કોઈ સાઇટ કે વિકિપીડિયા સર્ચ કરો તો તમને જોવા મળશે કે દુનિયાના પ્રાચીન કાવ્યોમાં એપિક ઓફ ગિલગામેશ છે. એવી એક રામાયણ જેવી સ્ટોરી છે. એક રાજા છે બહાર નીકળે છે અને એકીનાડુ નામનો એક નરવાનર એટલે હનુમાન જેવું એક કેરેક્ટર મળે છે. પછી બે જણા ભેગા થઈને લડે છે. એકીનાડુનું મૃત્યુ થાય છે. રાજાને એક પ્રકારનું ભ્રમ એનો જીવન વિશેનો તૂટી જાય છે. ઓહો આમાં તો મૃત્યુ થાય છે છેલ્લે. અને પછી એ વિરક્ત થઈ જાય છે અને મૃત્યુ પછીના જીવનની શોધ કરવા માટે નીકળી જાય છે. એવી વર્ષો પહેલા સુમેરની ને મેસોપોટેમિયાની એવી કલ્ચરો બધા હતા ત્યારે એપિક ઓફ ગિલગામેશ શિલાલેખમાં લખાયેલી કહાની છે. પણ એનાથી જૂની આપણી કહાનીઓ તો હૃદય ઉપર લખાયેલી કહાનીઓ છે. આપણે શિલાલેખ બનાવવાના પેલા જનરેશન ટુ જનરેશન પસાર થઈ ગઈ પણ રામ અને કૃષ્ણની કથાઓ છે કર્ણોપકર્ણ શ્રુતિ અને સ્મૃતિ સાંભળતા સાંભળતા બીજાને કહેતા રિટેલિંગ કરતા તુલસીદાસને લાગ્યું કે ચાલો આપણે નવી ફોર્મેટની અંદર રામાયણ રેકોર્ડ રામચરિત માનસ છે. મેં મોરારી બાપુની અસ્મિતા પર્વમાં સિનેમા ઉપર બોલવાનું હતું ત્યારે કહેલું કમલેશ પાંડે એવું કબૂલ કરેલું કે તેજા મેં રામાયણ રેકોર્ડ છે. લોટિયા પઠાણ એક ડાયલોગ પણ એને મૂક્યો છે હિન્ટ માટે લોટિયા કી લંકા जिसमें મોહિની को उठा के ले गए. એક કહાની કેટલી બધી વાર આ દેશ સાંભળે છે તમે વિચાર કરો. એક જ કહાની કેટલી બધી વાર સાંભળીને આપણે સફળ બનાવીએ કારણ કે આપણા હૃદયથી સ્પર્શની વાર્તા છે. ટાગોરે એવું કહેલું કે એપિક બે પ્રકારના હોય. એક એપિક જે કવિ સર્જે, સર્જક સર્જે, લેખક સર્જે અને એ અલ્ટિમેટ સ્વરૂપે તમારી સામે પહોંચ્યા એપિક નંબર 1. અને એપિક નંબર 2 જે સર્જક પોતાની કથા નહીં પોતાની આસપાસના માહોલની કથા, જન સમુદાયની કથા, જીવનની કથા, મૂલ્યોની કથા. ટોલ્સ્ટોય એકવાર એવું કહ્યું કે દુનિયાની દરેક વાર્તાઓનો પ્લોટ બે જ લીટીનો હોય છે. કાં તો કોઈ વ્યક્તિ એ પ્રવાસ કરે છે, જર્ની કરે છે, બહાર નીકળે છે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી, આ પ્લોટ નંબર 1. અને પ્લોટ નંબર 2 કાં કોઈ અજાણી વ્યક્તિ તમારા ગામમાં, તમારા શહેરમાં, આ વિસ્તારમાં આવે છે. બસ કાં તમારા લાઈફમાં આવે છે. જોજો બધા જ પ્લોટ આ બેમાં સમાઈ જશે. બે લીટી. કાં કોઈ વ્યક્તિ બહાર નીકળે છે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી અને કાં તમારા કમ્ફર્ટ ઝોનમાં કોઈ વ્યક્તિની એન્ટ્રી થાય છે. આમાં લવ સ્ટોરીઝ આવી ગઈ, આમાં સસ્પેન્સ સ્ટોરીઝ આવી ગઈ, આમાં એપિક આવી ગઈ, આમાં સાગા આવી ગઈ, આમાં વોર સ્ટોરીઝ આવી ગઈ. બાહુબલીની આટલી બધી સફળતા છે શું? હું તો કહું જ છું ભારત એક વાર્તા પ્રધાન દેશ. ભારતમાં કહેવાયેલી વાર્તાઓના થોડાક અંશો લઈ, એના થોડાક કિરણો લઈ અને પછી આવો એક એક કિરણ ચૂંટકે હપના સુરત નયા બનાવે એમ રાજમૌલીએ પોતાનો એક નવો સુરત બનાવ્યો બાહુબલીના ફોર્મેટમાં. વાર્તાઓ નથી. દેવદાસ કેવી જૂની વાત, કેટલી બધી વખત કહેવાય, હજી એ કહેવાય નહીં છે. હમણાં સુધીર મિશ્રા દેવદાસ બનાવે છે. અનુરાગ કશ્યપે દેવડી બનાવીને દેવદાસને ભણાવી દીધો આખો ચંદ્રમુખી સાથે કે ભાઈ ચાલો હવે આ ચેપ્ટર આપણે આવી રીતે એન્ડ કરીએ. પ્રકાશ મહેરાએ તો એનાથી વધારે સ્માર્ટ મુકદ્દર કા સિકંદર બનાવ્યું દેવદાસના ફોર્મેટમાં. દેવદાસ છે એવું કહ્યા વગર સંજય ભણસાલીએ શીખવું જોઈએ પ્રકાશ મહેરા પાસે. 10-25 વર્ષ લગી ખબર તો પડે લોકોને કે આપણે દેવદાસની વાર્તા મુકદ્દર કા સિકંદરમાં જોઈએ છે. મેમસાબ છે, પારો છે, ખાલી વિનોદ ખન્નાનું કેરેક્ટર ડેવલપ કરવામાં આવ્યું પારોના પતિનું.
બરાબર, હુસના એ ચંદ્રમુખી છે, રેખા. તો સ્ટોરી ટેલિંગ જે આપણી બેઝિક આર્ટ છે. વી વોન્ટ ટુ ટેલ સ્ટોરીઝ, વી વોન્ટ ટુ લિસન સ્ટોરીઝ. આપણે ગમે છે, આપણે કેટલીક વાર્તાઓને એટલી વાસ્તવિકતામાં કલ્પી લઈએ છીએ કે આપણે ભૂલી ગયા છીએ કે આપણા જે ભગવાનો જેને આપણે પૂજીએ છીએ, જે ઈશ્વરની વાત તમે ને હું આપણે કરીએ છીએ, હું જયેશ કે જેવું આખું પુસ્તક લખીને બેઠા છું, કાજલબેન કૃષ્ણાયન લખીને બેઠા છે, આપણે બધા એની ચર્ચા અને વાતો કરીને બેઠા છે, એ ઈશ્વરો વેદમાં નથી, 4 વેદમાં નથી, એવા તો પ્રકૃતિના જ તત્વો છે. પણ એક કવિતા રામાયણ, એક કવિતા મહાભારત એવી રીતે તમારા મારા હૃદય સુધી પહોંચી ગઈ કે આપણે આપણી શ્રદ્ધા મૂકીને એમને ઈશ્વર ગણી લીધું. એ આપણી શ્રદ્ધાના ઈશ્વર છે. કલેક્ટિવ ફેથ જેને કહેવાય, આખા દેશની આસ્થા ભેગી થઈ જાય તો કૃષ્ણ સજીવન શું, રાધા કૃષ્ણ ચરિત્રમાં જેનું નામ નથી, હરિવંશમાં, વિષ્ણુ પુરાણમાં, મહાભારતમાં અને ભાગવતમાં જે વ્યક્તિનું નામ નથી એ રાધા. આજે તમારા મારા કંકોત્રીઓ ઉપર એક છપાતી હોય, ઘરમાં કેલેન્ડર મૂક્યા હોય, એમાંય રાધા કૃષ્ણના ફોટા હોય, એટલી હદે તમારા મારા ફેમિલીની મેમ્બર થઈ જાય રાધા, એક જયદેવના ગીત ગોવિંદને કારણે. આ ભારત છે સાહેબ. વાર્તાના પાત્રોને ફેમિલીના બનાવે, વાર્તાના પાત્રોને ઈશ્વર બનાવે. અને ઈશ્વર ચમત્કાર કરે, ઈશ્વર મળે, ઈશ્વર પ્રગટ થાય, ઈશ્વર સાક્ષાત્કાર કરાવે. શું કામ? કારણ કે સાક્ષાત્કાર આપણે જ આપણી જાતનો કરાવ્યો છે. આખા દેશની ચેતના એ જગ્યાએ કોન્સન્ટ્રેટેડ થઈ ગઈ તો કૃષ્ણએ કૃષ્ણ થવું જ પડે, રામે રામ થવું જ પડે. આ વાત છે, આ દેશ છે. એટલે મારે વાર્તાનો જય જયકાર કરવો હોય તો શરૂઆત તો ભારતથી જ કરું. મેં કીધું દુનિયા તો હવે શીખી કે ડાર્ક સ્ટોરીઝ કહેવાની, ડાર્ક નાઇટ, બેટમેન અને સુપર હીરોઝ જેવા બધા જે હોય, બધા અલગ અલગ એની વીકનેસીસ બતાવવાની, એના પ્રોબ્લેમ્સ બતાવવાના હોય, એને ઇમોશનલ ટર્મોઇલ્સ સ્પાઇરલના બતાવવાના હોય. આ જગતને, હોલિવૂડને તો 21મી સદીમાં આવીને ખબર પડે છે સાહેબ, મહાભારતની અંદર એક પણ હીરો કે એક પણ વિલન ડિફાઇન જ નથી. બધાની ડાર્કનેસ અને બ્રાઇટનેસ એક સાથે છે. બધાની ડાર્કનેસ અને બ્રાઇટનેસ. તમે કર્ણને હીરો બની શકો અમુક સંજોગોમાં. જ્યારે કૃષ્ણને કહે છે મને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે, પણ હું મિત્રનો દ્રોહ કરીને હું નહીં આવું, પરાજય તો પરાજય સ્વીકારીશ, પણ મિત્ર માટે લડીશ. એક ક્ષણે કૃષ્ણની સામે કર્ણ હીરો છે, એક ક્ષણ. આ મહાભારત છે સાહેબ. આ સ્ટોરીની મજા ક્યાં છે? રિયાલિટી ઇઝ એન ઇન્ટરપ્રિટેશન એન્ડ વી આર co-creating it. એવું સ્ટીફન કિંગે એકવાર કહ્યું. વાસ્તવિકતા જે છે એ ખરેખર એક અર્થઘટન છે અને આપણે પણ વાસ્તવિકતા સર્જતા હોઈએ છીએ જુદી જુદી. તમે તમારી ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને મળીને ડેટ ઉપર જઈને મજા કરીને આમ વાતો કરીને એની સાથે કોફી પીને આઈસ્ક્રીમ ખાઈને બહાર નીકળતા હો અને એક ક્ષણે તમને કોઈ મળે તો તમને માણસ સારો જ લાગે. તમારો મૂડ સારો છે, તમને બોસે ઠપકો આપ્યો હોય ઓફિસની અંદર, તમારા પરીક્ષામાં પેપર નબળું ગયું હોય, તમારા ઘરે કંઈક પ્રોબ્લેમ ચાલતા હોય અને એક ક્ષણે કોઈ તમને મળે તો નઠારા લાગવાના, કારણ કે તમારું મૂડ નઠારો છે. વી આર co-creating our reality. આપણે કે રિયાલિટી સાહેબ, આ ભાઈને મળ્યો કાંઈ નથી એના દમ, પણ કારણ કે તમે જ્યારે મૂડમાં નહોતા એટલે તમને એના દમ ન દેખાવ. એવું બન્યું. એક ક્ષણનો મામલો છે, મોમેન્ટનો મામલો છે. તો મારા મિત્રો, કથા સહિત સાગર મારે તમને કહેવાનું હોય, કારણ કે નવ રસ મેં કીધું. આજે દુનિયા એમ કહે છે કે વાર્તા ડાર્ક પણ હોય, વાર્તા ડિસ્ટર્બ કરે એવી હોય. વિભત્સ પણ એક રસ છે, એ ભારતે નથી. વિભત્સ એટલે આપણે તો માની લીધું એમાં શું આપણે નક્કી કર્યું. કોઈ કપડા ઉતારે એટલે વિભત્સ હોય, કોઈ શૃંગારની વાત કરે એટલે વિભત્સ હોય. જો એ શૃંગાર રસ, પણ કોઈ કાગડો છે એ મૃતદેહની આંખને ટોચીને ખાતો હોય, આ વિભત્સ રસ છે. આટલી ફાઇન ડેફિનેશન કળાની અંદર. આ બધી જ કળા છે, બધું જ એક્સપ્રેશન છે. માણસ જો જીવતો હોય તો નવરસ એક્સપ્રેસ કરે. ખાલી શાંત રસનો યોગી થઈને બેસી ન જાય, ખાલી હાસ્ય રસનો જોકર થઈને હસી ન પડે, ખાલી પ્રેમ રસની અંદર ગુલતાન થઈને કવિ ન થઈ જાય. એટલે તમામ રસમાંથી પસાર થવાનું છે. ત્યારે એનું જીવન છે રીચ બને છે, ત્યારે રંગીન બને છે, ત્યારે સંગીત બને છે. આ વાર્તાનો જય જયકાર છે. એટલે આપણા સાહિત્યમાં એવું કહી શકાય કે આપણી પાસે એવી વાર્તા છે કે જેમાં પાર્વતીએ શિવને એમ કહ્યું હોય કે દુનિયામાં કોઈ ન સાંભળી હોય એવી વાર્તા મને કહો. દુનિયામાં કોઈ, એટલે મેં તમને કીધું ને ત્રીજું જોખમ, પૈસા ખર્ચીને ડરવા. શિવને ગુફામાં બંધ થઈ જવું, પાર્વતીએ શરત કરી કે કોઈએ સાંભળેલી ન હોય એવી જ વાર્તા કહેવાય. અને પતિઓ જે હોય એને ખબર હશે પત્નીઓને વાર્તા કહેવાની આદત તો ભલભલા પતિઓ એક એવી બધા પોતપોતાની વાર્તાઓ બનાવીને જ ઘણા જાતા હોય છે. પેલો હમણાં જ વોટ્સઅપમાં મારી ઉપર એક મેસેજ આવ્યો હતો કે પેલા એક ભાઈ 31st ની પાર્ટીમાંથી કંઈક બહાર નીકળી અને અલબત્ત મુંબઈમાં, આપણે ગુજરાતમાં છીએ એવું શું કામ કેવું,
એ જરા બરાબર એકદમ ટલ્લી થઈને નીકળ્યા અને ત્યાંથી નીકળ્યા અને પછી કોઈ પોલીસ વાળાને પૂછ્યું કે ક્યાં જાવ છો ભાઈ? એમ કે હું તો એમ કે કેવું બધું એમ કે ભાષણ છે દારૂ પીવાના ગેરફાયદા એનું સાંભળવા માટે આલ્કોહોલ કેટલો ખરાબ છે આ છે કે તમે તો પીને આવો છો આપણે મારી પત્ની ભાષણ દેવાય છે ઘેર જઈને સાંભળીશ અને એમ કે લોકો એવું કહેશે કે જો પીધા પછી માણસ શેતાન થઈ જાય છે પણ એ ચા પીધા વગર પણ આટલું બધું ભાષણ મારી સામે આપશે અને હું એમ કે 4 પેક પીધા પછી પણ સામે ચૂપચાપ બેઠો બેઠો સાંભળીશ એકદમ શાંત. આ રમૂજની વાત છે પણ સી ધીસ ઇઝ સ્ટોરી ટેલિંગ. પણ સ્ટોરી ટેલિંગ જ છે વાતમાં રસ પડે એનું નામ સ્ટોરી ટેલિંગ. તો પાર્વતી શરત મૂકે છે, શિવ ગુફામાં બેસીને પાર્વતીને વાર્તાઓ સંભળાવે છે, જે કથા બૃહદ કથા નામથી દુનિયાભરની અંદર પ્રસિદ્ધ થઈ. અને બૃહદ કથા પછી પાર્વતી પણ એક વખત પાર્વતીને એની સખી જયા અને વિજયા નામની બે સખી છે એમાંથી જયા સંભળાવી દે છે. અને પાર્વતી શિવ આને જઈને ધમાલ કરે છે કે આ તમે જયા શું કામ વાર્તા મને સંભળાવે? મેં તો કીધું તું કોઈને ખબર નથી એવી વાત. શિવે ખુલાસો આપવો પડે કે ભાઈ કોઈને મેં કીધું જ નથી, આ મૌલિક વાર્તા છે, મેં પોતે સર્જી તમારા માટે. અને તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે શિવ અને પાર્વતી જ્યારે એમ કે વાર્તાલાપ કરતા હતા અને નંદી ચોકીદારી કરતો ત્યારે પુષ્પદંત નામનો એક ગણ છે શિવનો, ચોરી છુપીથી વાર્તા સાંભળી ગયો અને એને પોતાની પત્ની જયાને સંભળાવી. કારણ કે વાર્તા એવી વસ્તુ છે સાહેબ કે એકવાર સાંભળી લીધા પછી તમારા પેટમાં એ પાંખો ફફડાવે. તમે ત્યાંથી કોકને સંભળાવો નહીં ત્યાંથી ચેન ન પડે. આજની તારીખે હવે તો પુસ્તકોનો જમાનો કદાચ ઓછો છે એવું લોકો કહે છે, મને તો લાગતું નથી. રોનકને પૂછો, અમારા પુસ્તકો તો રોનક કે ત્યારે મારી પાસે હોતા નથી, ઘણી વાર ફોન કરીને મંગાવે ત્યારે. પણ ફિલ્મ જોયા પછી પણ તમે જોજો બહુ સારી ફિલ્મ હોય પછી આપણે મિત્રોનું ધ્યાન રાખીએ કે એન્ડ ન કહી દેવાય, છેલ્લે શું થાય છે એ ન કહી દેવાય, એટલે આપણે એને શું કહીએ તું જોયા પછી આપણે વાત જોજો, જોયા પછી પણ મેસેજ કરજે બહાર નીકળી એટલે આપણે વાત કરી. કારણ કે આપણે કંઈક કેવું છે એ વાર્તા વિશે, વાર્તા કોકને કહ્યા વગર રહેવાતું નથી. એટલે એ આપણે આમ આપણી અર્જ છે, આપણી અંદરથી આવતો એક ધક્કો છે, એક દબાણ છે. અને એ પેલા પુષ્પદત્તે જયાને કહ્યું ને જયાથી રહેવાનું નહીં, એને વિજયાને કહ્યું, એ પાર્વતી સુધી વાર્તા પહોંચી, પછી તેને શ્રાપ મળ્યો, એ પૃથ્વી ઉપર આવ્યા અને એમાંથી વનરુચિ, લાંબી કથા છે. કથા સરિત સાગર કઈ થોડી મારાથી કઈ પૂરી થાય. એમાંથી વરરુચિ ને ગુણાઢ્ય ને એવા અવતારો થયા, માલ્યવાન ને એની સાથે બીજો એક ગણ હતો અને એમાં રાજાને વાર્તા સંભળાવવા ગયા. રાજાએ વાર્તા ન સાંભળી એટલે એ ખીજાણા, પછી જંગલમાં ગયા, જંગલમાં પ્રાણીઓને વાર્તા સંભળાવી. કારણ કે જેના મનમાં વાર્તા ફૂટે એને શ્રોતા જોઈએ, લેખક હોય તો વાચક જોઈએ, એના વગર કમ્પ્લીટ ન થાય આખી કહાની. સુરેશભાઈ આપનું સ્વાગત છે, મારા બહુ પરમ મિત્ર. અને હું અમેરિકામાં જઈને જાત જાતની વાર્તાઓ સંભળાવી શકું છું લોકોને. એમાં વન ઓફ ધ આર્કિટેક્ટ સુનિલ નાયક ઇઝ હિયર. તો આ વાર્તા જે છે એ વેગળ પછી તો કાણભૂતિ નામનો એક પિશાચ જે પાછો યક્ષ હોય છે, શ્રાપિત. તમે જો ભારતની વાર્તાઓમાં લેયર એટલા આવે, તમે યાદ રાખવા પડે તમારે એના ક્રોસ રેફરન્સીસ, આટલા તો લેયર આવે એની અને એ સાંભળે અને પછી એનો મોક્ષ થાય, પછી પાળી નાખે. એ બધી બૃહદ કથા પણ છેલ્લો ગ્રંથ બચી જાય અને એ કથા સરિત સાગરના રૂપે, કથા સાગર સ્વરૂપે આપણી સામે પહોંચે, ગુજરાતી સુધી પહોંચે. સોમદેવ એનું સંપાદન કરે, કાશ્મીરમાં બેઠો એની સાથે કાશ્મીર પણ જોડાય, કાશ્મીરી પંડિતે કરેલું સંપાદન છે કથા સરિત સાગર, પાછળથી બૃહદ કથાની નોંધી. તમે વિચાર કરો, આ ભારત છે, આ ઇન્ડિયા છે, લેન્ડ ઓફ સ્ટોરી. દરેક વ્યક્તિ પાસે પોતાની કહાની, દરેક વ્યક્તિ પાસે એક દંતકથા હોય, દરેક ઘરની એક દંતકથા હોય, એક પીપળાની એ વાર્તાઓ. જુઓ, મને તો આવા એક જમાનામાં ટીવી ચેનલોમાંથી પત્રકાર મિત્રો મારા હતા, એમાંથી ક્યારેક ફોન કરીને કહેતા તમારે ઘરમાં કોઈ આમલી બામલી તમારી શેરીમાં કે એવી કરી ભૂત ભૂત તમારે અડધી કલાકનું પિક્ચર કરવાનું છે, ભૂતની આમલી, ભૂતના ભણવો. એટલે ઘોસ્ટ સ્ટોરી, આખી પેટ્રિક સ્વાઇસની ઘોસ્ટ ફિલ્મ તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ડેમી મૂર ને પેટ્રિક સ્વાઇસની 90s ની અંદર બહુ મોટી નીવડેલી હિટ ફિલ્મ ઘોસ્ટ, જેમાં પતિ છે મૃત્યુ પછી પણ પત્નીને પ્રેમ કરતો કરતો પાછો આવે છે એના પ્રોટેક્શન માટે. ત્યારબાદ આપણે એની આવૃત્તિઓ હિન્દીમાં વગર વિશે બનાવી દીધી. દલા તરવાડીની વાર્તા આપણી તો ખરી ઇન્દ્રાનો વેચાર યોને 10 બાર તો આપણે વોટ્સએપમાં ફોરવર્ડ કરતી વખતે ક્યાં આપણે દલા તરવાડી જ છીએ આમાં જન્મજાત.
એટલે કેટલીક વાર્તાઓ આપણે ત્યાં રચાણી ને એ અમર થઈ ગઈ, એ ઉપરવાળાએ રચીને મોકલાવી હશે. દાદા તરવાડીની વાર્તા એવી વાર્તા છે, જ્યાં સુધી ભારત જીવશે ત્યાં લગી દાદો તરવાડી જીવવાનું છે. તો જસ્ટ ઇમેજિન કેવી કેવી કહાનીઓ આપણે છે. સિંહાસન 32 ની વાર્તા, એક રાજા પગ મૂકવા જાય સિંહાસન ઉપર ને ત્યાં એક પૂતળી બહાર નીકળીને કે તને ખબર છે આ સિંહાસન ઉપર કોણ બેઠું હતું, એને કેવા કેવા કામ કરેલા, કેવા કેવા પરાક્રમ કરેલા. આપણે તો ઈચ્છે કે અત્યારે આવા સિંહાસન બને. પૂતળું બહાર આવે બરાબર, પણ એને કહે કે ભાઈ આમાં કોણ, કેવી એની વેલ્યુ સિસ્ટમની વાત, વિક્રમ વેતાળની વાત. તમે જુઓ, સ્ટોરી ટેલિંગમાં રસ પેદા કરવો એ ભારતનો સ્થાયી ભાગ છે. સીધે સીધું તમને નહીં કહેવાનું કે આ મોરાલિટી છે, આ ઉપદેશ છે. પંચતંત્ર જુઓ, હિતોપદેશ જુઓ, વિક્રમ વેતાળની વાર્તાઓ જુઓ. પહેલા સેટઅપ બનાવો, સેટઅપ ઇન્ટરેસ્ટિંગ થવો. સ્મશાન છે, રાતની અંદર મળદું લેવા માટે વિક્રમ જાય છે, મળદું ખભે બેસે છે, ખભે બેસી પછી વાર્તા કહે છે, વાર્તા કહે જો વિક્રમ સાચો જવાબ ન આપે તો મળદું ઉડી જાય. સી ધ સેટઅપ માય ફ્રેન્ડ્સ. વાર્તા તો પછીની વાત છે. આ વાર્તા હું તમને સીધી સીધી એમ કહી દઉં, એક રાજકુમાર હતો, એક રાજકુમારી હતી, એટલે તમે બગાસા ખાવ, બહુ સાંભળ્યું. પણ હું તમને એમ કહું કે સ્મશાન, એમાં ભૂત, એમાં રાજા, ભૂત ખભે બેસી ગયું. સી ધ ફન. હું તમને ઘોષની વાત એટલે કહેતો હતો કે મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચો, જેમાં વીણી ગ્રીમ બ્રધર્સે જે કામ જર્મનીમાં કર્યું એ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતમાં કર્યું, અને કદાચ આખા ભારતમાં એવું કામ એક કક્ષાનું બીજા કોઈ નથી કર્યું કે વીણીને ગામે ગામ ફરીને ટકોરા મારીને એક વાર્તાઓ ભેગી કરવાની. અને વાર્તાઓ એટલે હોય શું એની પાસે? ખાલી ખોખું હોય, કંકાલ, પછી અસ્થિ, માંસ, મજ્જા બધું ચડાવીને એનો આકાર આપવાનો. ખાલી 3 લીટી 2 લીટી કોઈ કહ્યું હોય એમાંથી આખી વાર્તા ઘડવાની. આવું થયું હશે, આમ થયું હશે, આવા ડાયલોગ બોલાના હશે. ભૂત રૂવે ભેકાર નામની વીર માંગલાવાળાની વાર્તા છે, આ જ વાર્તા છે, ઘોષની વાર્તા. સો મેની આપણા ખજાનામાં વાર્તાઓ તો ઢગલો છે. વિક્રમ વેતાળની એક વાર્તા મને હજી યાદ છે કે કેવી રીતે તમને બોધ આપવામાં. સ્ટીલ ડીક, તમે સિરિયલમાં પણ કદાચ આ વાર્તા જોઈ હશે કે પેલી સ્ત્રી છે, વાર્તા લાંબી છે પણ હું તમને 2 લીટીમાં કહેવાનો પ્રયત્ન કરું માઇક્રો ફિક્શન રૂપે. કે સ્ત્રી છે, એનું મૃત્યુ થઈ જાય છે, 3 એના પ્રેમીઓ છે. એક એના હડકા ભેગા કરીને સાચવે છે, અસ્થિઓ. બીજો ત્યાં એની રાખ છે એ લઈને જોગીની જેમ કુટીર બનાવીને રાખનો કુંભ ખોળામાં લઈને બેસી જાય છે અને યાદ કરતો હતો. અને ત્રીજો બહાર નીકળી જાય છે કે આપણે હવે આ જગ્યાએ પાછું રહેવું નથી, આ જગ્યા છોડી દેવી છે, જ્યાં મારી પ્રિયતમાનું મૃત્યુ થયું છોડી દેવી છે. એ બહાર જાય છે ને એમાંથી એને સંજીવની વિદ્યા મળે છે. પાછો આવે છે કે હું આ સ્ત્રીને સજીવન કરું. જેણે પેલા અસ્થિ સાચવ્યા છે, અસ્થિ ગોઠવે છે, અસ્થિ જોઈએ સજીવન કરવા માટે, વિદ્યાનો ભાગ છે. અને પેલો રાખ વાળો આવે છે, ત્રણેય ઊભા છે, સજીવન થાય છે. અને પછી વેતાળ વિક્રમને પૂછે છે કે તો આમાંથી આ સ્ત્રી કોની થાય? ત્રણેય એક સરખે એને પ્રેમ કર્યો, ત્રણેય એના માટે બહાર નીકળી ગયા. એક બહાર નીકળો, એક ત્યાં બેઠો રહ્યો, એક અસ્થિ સાચવા. ત્રણેયનો પ્રેમ ઇક્વલ છે, તો કોની સ્ત્રી થાય? સી આવા ક્વેશ્ચન કે જેના કોઈ ડાયરેક્ટ જવાબ તમને સૂચે. અને એનો જવાબ વિક્રમ એવું આપે છે કે જેણે સજીવન કર્યો એ પિતા થયો, કારણ કે કન્યાને પિતા જીવન એટલે પિતા થયો. જેણે અસ્થિ ગોઠવ્યા એ પુત્ર થયો, કારણ કે માના અસ્થિ ગોઠવવાનો અધિકાર પુત્રને. પણ જે રાખ ખોળામાં લઈને બેઠો રહ્યો, જે પ્રતીક્ષા કરે એ પ્રેમી છે, એ એનો પતિ થવાનો. કેટલા વર્ષો પહેલા કોણે લખી હશે? શાકળ ભટ્ટે લખી છે, આપણે જાણીએ છીએ, પણ એમણે ભેગી કરેલી છે. ગ્રીમ બ્રધર્સે કરેલી વાર્તાઓ ભેગી થયેલી છે. શેક્સપિયરના નાટકો ક્યાંકથી ભેગા કરેલા છે. મૂળ તો માણસો ખલાસીઓ તરીકે બહાર નીકળતા, એકલા બેઠા રહેતા, 24 કલાક કરે શું હતું? ત્યારે તો મોબાઈલ હવે આવ્યો એટલે વાર્તાઓ ઘટી. મોબાઈલ જ નહોતો એ જમાનામાં, કરે શું? જો આપણે અંતાક્ષરી શું કામ શોધી? એટલે તો શોધી કે સમય પસાર થાય. એક બસમાં બેસીને જતા હોય તો બોર થતા હોય ત્યારે સમય પસાર થાય. તો બોર થતા હોય ત્યારે બોર્ડમ ટાળવા માટે લોકોએ વાર્તાઓ કહેવાનું છે. એક આખી નોટ ઓનલી વર્લ્ડ ઓવર વાર્તાઓ. અને કેવી સરસ મજાની વાર્તાઓ, કેવા પ્લોટ્સ. હું તો મારો અધિકાર એટલો જ છે વાર્તા વિશે બોલવાનો. હું વાર્તાનો કોઈ સર્જક તો છું નહીં, પણ વાર્તાનો ભાવક, વાચક, રસિકજન છું. લેખ લખું તો વાર્તાની જેમ લખવાનું મને મન થાય. રમણલાલ સોની પાસેથી હું શીખ્યો કે ભાઈ સ્ટોરી ટેલિંગની આર્ટ એવી છે કે તમે પહેલા વાક્યથી એક વાર્તા શરૂ કરો, માણસમાં જેની ક્યુરિયોસિટી ઊભી કરો, એમાં રસ ઊભો કરો, પછી ધીરે ધીરે ઇન્વોલ્વ થતા જાય. તો આવી કેટલી બધી વાર્તાઓ તમારી મારી પાસેથી પસાર થઈ દુનિયાભર.
અંગ્રેજી મને આપ્યું એનો એક મોટો ભગવાનનો આશીર્વાદ એ ગણું છું કે વિશ્વ સાહિત્ય છે એ અંગ્રેજીને કારણે દરવાજા ખોલી નાખ્યા મારી પાસે. એમાંથી વાર્તાઓ શરૂ થઈ, એક પછી એક એવી અદ્ભુત વાર્તાઓ. સિડની શેલ્ડન તમે આમ જોવો તો ફિક્શન રાઇટર તરીકે લુગદી લિટરેચર વાળા કહીએ આપણે એને મજાકમાં, પણ એ લોકોએ વાચકો ટકાવીને રાખ્યા છે. આપણે જેને લુગદી લિટરેચર કહીએ એને એલિસ્ટર મેકલિનની કહાનીઓ, સિડની શેલ્ડનની કહાનીઓ, ક્યાંથી કેવી રીતે પસાર થતા પ્લોટ આવે, પસાર થતી વાર્તા આવે. આપણે જેને બહુ પ્રેમ કરીએ એવી કોઈ સિનેમાના, એવી કોઈ વાતના મૂળિયા કેવી રીતે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કહાનીમાં નહીં, કોઈને કોઈ ઘટનામાં નહીં. અને બેઝિકલી આપણી આસપાસ બનતી જેટલી ઘટનાઓ હોય છે ને એમાં ક્યારેક કોઈ વાર્તા સર્જાઈ જતી હોય છે. મનમાં વાર્તા આપણે રચી કાઢતા હોઈએ છીએ, પણ એ મોમેન્ટને પકડીને જે લોકો કાગળ ઉપર ઉતારી શકે છે અથવા તો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં રજૂ કરી શકે છે એ વાર્તાકાર કહેવાય છે. બાકી વાર્તા તો તમારા મારા બધાના જીવનમાં જોડાયેલી છે. એવરીવેર ધેર ઇઝ અ સ્ટોરી. દુનિયામાં અને કેવા કનેક્શન બને છે વાર્તાઓના. તમે ક્યારેક વિચાર કરો, ટ્રોજન હોર્સ લઈને જો ઇલિયાડની અંદર જાય છળ કરવા માટે કે ભાઈ બધું આખો ઘેરો ગાડ્યો છે. ઘેરો શું કામ ગાડ્યો છે? તો કે રાજકુમારી હેલેનનું અપહરણ થઈ ગયું છે. હેલેનનું અપહરણ શું કામ થયું? તો કે પેરિસને વરદાન આપવામાં આવ્યું એટલે ઉપાડીને લઈ ગયો. રાવણ પણ સીતાને ઉપાડીને લઈ ગયો. તો આવી રીતે ક્યાંથી ક્યાં કનેક્શન બને. ટ્રોજન હોર્સ અંદર આવે, લાકડાનો ઘોડો જેની અંદરથી સૈનિકો બહાર નીકળે. આપણે સ્વપ્ન વાસવદત્તમની અંદર રાજા ઉદયન પોતાની પ્રિયતમા વાસવદત્તાને રાતના અભિસાર કરવા એટલે મળવા જાય ત્યારે લાકડાનો સફેદ હાથી બનાવે, એના પોલાણમાં પોતે છુપાઈ જાય, હાથી ભેટ આપે, હાથીના પોલાણમાંથી બહાર નીકળે. દેશ ફરી જાય, કાળ ફરી જાય, સંસ્કૃતિઓ ફરી જાય. એ જ વાર્તા, એ જ પ્લોટ, એ જ કહાની, એ જ રસ. અલગ અલગ ખૂણેથી, અલગ અલગ જગ્યાએ તમને ક્યાંથી ક્યાં કનેક્શન મળે. એક બાજુથી તમે એમ કહો બાજીરાવની લાઈફમાં બીજી પત્ની તરીકે મસ્તાની આવી, બીજી બાજુથી તમે જુલિયસ સીઝરની લાઈફમાં બીજી પત્ની તરીકે ક્લિયોપેટ્રા. ઇતિહાસ પણ ક્યારેક કેવી વાર્તાઓ રચી દેતો હોય. બંને સત્ય ઘટનાઓ છે, બંનેની વાર્તાઓ કેટલી રસિક લાગે તમને. એટલે જેમાંથી પસાર થયો ત્યાં તમને કોઈને કોઈ વાર્તા, કોઈને કોઈ કહાની. બહુ સરસ મજાનું એક પુસ્તક છે, જ્હોન લુકાસ પરમેનન્ટલી એના ટેબલ ઉપર રાખે છે, સ્ટાર વોર્સ તો સર્જન, હીરો વિથ 1000 ફેસ. હીરો વિથ 1000 ફેસ. એને આખી દુનિયાની કહાનીઓ કેમ્પેલે, જોસેફ કેમ્પેલ નામના લેખકનું પુસ્તક છે. આખી દુનિયાની પરિકથાઓનો અભ્યાસ કર્યો, લોક વાર્તાઓનો અભ્યાસ કર્યો. તિબેટની વાર્તાઓ, તુર્કીની વાર્તાઓ, હાતિમતાઈ 7 સવાલ ગોતવા નીકળે, હેરી પોટરના 7 હોર્ક્રક્સો. તમે જુઓ કેવા કનેક્શન બને છે આખા જગતની વાર્તાઓ. કારણ કે દરેક ક્યાંકથી પોષણ મેળવીને, પ્રાપ્ત કરીને, એને પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરીને નવી રીતે મૂકે છે. અને એમાંથી એને કહ્યું, વોટ ઇઝ સ્ટોરી ટેલિંગ? સ્ટોરી ટેલિંગ મીન્સ કોઈ પણ હીરો કે હિરોઈન, નાયક કે નાયિકા એક યાત્રા થાય. યાત્રા નોટ નેસેસરી કે બહાર નીકળે એટલે યાત્રા એટલે ફિઝિકલ જર્ની થાય, પણ એક ઇનવર્ડ જર્ની થાય. એ સ્ટોરી ટેલિંગ છે. અને ખરી સ્ટોરી એ કહેવાય કે જેમાં વાચક પણ પોતે પોતાને ભીતરની યાત્રામાં પડી જાય. અને એમાંથી જગતમાં કાજલબેન જે વાત કરતા હતા, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ રચાય, ટૂંકી વાર્તાઓ રચાય. લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા, ગેબ્રિએલ ગાર્સિયા માર્કેઝની વાર્તા છે. બહુ અદ્ભુત કહાની છે. વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરીઝ ઓફ ધ વર્લ્ડ ગણાય છે. જેમાં 53 વર્ષ પછી લવ સ્ટોરી પૂરી થાય છે. 53 યર્સના સ્પાન પછી. હું આ કહી દઉં, એ વન લાઈન, કાજલબેન કહેતા હતા ને, એ વન લાઈનની વાત છે. મેં કહી દીધું 53 વર્ષ. પણ તમે જુઓ એ વાર્તામાંથી પસાર થાવ, એના પાનાઓ વાંચો, એમાંથી એના પાત્રોની કહાનીઓ જુઓ, પછી તમને ધીરે ધીરે સમજાય, ઓહો, એક વ્યક્તિ કેવી રીતે પસાર થાય અલગ અલગ અનુભવમાં, ટીનેજરથી શરૂ કરી અને વૃદ્ધ બને ત્યાં સુધીની જર્ની કેવી બને. આ માર્કેઝની ટૂંકી વાર્તાઓ, ઓ હેનરીની વાર્તાઓ, જગવિખ્યાત વાર્તાઓ વિશ્વભરમાં, સ્કોર્પિયન પંચ વાળી વાર્તાઓ કહેવાય. વીછીનો ડંખ જેમ જેને પૂછડે હોય એમ ઓ હેનરીની છેલ્લી લીટી હંમેશા વાર્તાઓને ટ્વિસ્ટ કરે. લાસ્ટ લાઈનમાં ટ્વિસ્ટ થાય. લાસ્ટ લીફ નામની એક અદ્ભુત વાર્તા, વિશ્વ પ્રસિદ્ધ વાર્તા છે. ગુજરાતીમાં સંભળાવી પણ નથી, 4-5 વખત અનુવાદ નથી ગયા છે. છેલ્લું બાંધલું એક યસ, હા, લુટેરાની પહેલા પણ ઋષિકેશ મુખર્જીની મુસાફરી. ઋષિકેશ મુખર્જી આ જ વાર્તાઓથી મુસાફર બન્યા. પછી લુટેરા કેટલી બધી એની પેલી એ જ વાર્તા, એના પરથી પણ 2-3 ફિલ્મો બની ગઈ છે, હોલિવૂડમાં બની ગઈ છે. તિજોરી ફાળ ચોર, જેને એવું મન થાય છે કે આપણે બહુ લૂંટ કરી, પ્રેમમાં પડે છે એટલે એવું મન થાય છે. તરત જેમ થાય છે કે આપણે ડાયા નબળા સોચા થઈને
બધા સરસ કપડાં પહેરીને આપણે આ છોકરી સરસ મળી ગઈ છે, હવે એના જીવનસાથી બનાવી હશે આ બધી ઇન્સ્પેક્ટર એવું કહે પણ છે બેંક મેનેજર કે આખા નગરની અંદર, આખા પ્રદેશની અંદર, આખા રાજ્યની અંદર એક જ માણસ એવો છે કે જે કંપનીના એન્જિનિયર સિવાય આ તિજોરી એક ઝાટકે ખોલી શકે. અને એ ચોરની તો વર્ષોથી તલાશ કરું. એના સિવાય તો ખુલે નહીં કોઈનાથી તિજોરી. તમારે કંપની બોલાવી પડે, ત્યાં લગી બાળકે ગુંગળાય. એ સાંભળતા સાંભળતા પણ પેલો ચોર તિજોરી ખોલે, બાળકીને બહાર કાઢે, એની માને સોંપે, અને પછી કોઈનો ધ્યાન ન જાય ઇન્સ્પેક્ટર પાસે જઈને કે ચાલો મારી વાર્તા તો પૂરી થઈ, ચાલો. ઇન્સ્પેક્ટર કહે કે કેમ? કે તમે કહેતા હતા કે ચોર ફલાણો કે હું, તમને તો ખબર જ છે, તમે મને ઓળખો છો, તમારી નજર મેં જોઈ લીધી છે. એ કે હા, પણ હું જે ચોરને ઓળખતો હતો એ તું નથી. This is what art of storytelling is all about. જા જે કાર છો ને, વો એન્ટ્રી કે હાજર નથી સાંભળવા. આ વાર્તા બસ, આ વાર્તાની વાત છે. એ તો સ્કોર્પિયન પંચ. હું જે ચોરને ઓળખતો હતો એ તું નથી, આ તો જુદો માણસ મારી સામે. પોતાના લગ્નના દિવસે જે બાળકીને બચાવવા માટે જેલમાં જવા તૈયાર છે એ માણસ એને મારે પકડવો નથી. સી ધ ફન. કેવી વાર્તાઓ રચાય. એન્ટોન ચેહોવ, આપણે ચેખોવ બોલીએ પણ રશિયન ભાષામાં ચેહોવ બોલે. એની વાર્તા વોર્ડ નંબર 6. પાગલનો ઈલાજ કરવા માટે ડોક્ટર જાય અને પાગલ પછી એને સમજાવે કે આ દુનિયા જ એક પાગલખાનું છે. તમે જેને નોર્મલ ગણો છો એ ખરેખર નોર્મલ નથી, એ ડબ્બાઓ છે. જે ઇન્ટેલિજન્ટ છે તો ગાંડા જ છે એની અંદર, એવી હાલત છે. અને છેલ્લે વાર્તાના એમની અંદર ડોક્ટર પાગલખાનામાં મૂકી દે. આ વાત ઉપર વિચાર કરતા કરતા થાય એવું વાસ્તવિકતા થાય. જોકરનો રોલ ભજવતા હિથ લેજર આઘાત કરી દીધું. એને સાયકોલોજીકલી એટલી અસર થઈ. જેક નિકલ્સન એના ગુજરી ગયા પછી એવું કહ્યું કે જેક નિકલ્સને ખુદ જોકરનો રોલ એક જમાનામાં ભજવીને બતાવેલો, વન ઓફ ધ બેસ્ટ એક્ટર વર્લ્ડ હેઝ એવર સીન. એને એમ કહ્યું કે સારા અભિનેતાએ, સારા સર્જકે સર્જન કર્યા પછી વિડ્રો ક્યાં કરવું એ શીખવાની કળા છે. તો પરમેનન્ટલી આ પાત્ર કે પરમેનન્ટલી અસરો તમારા મન ઉપર છવાઈ જાય તો બધા નથી પાગલ નથી. તો હું તો આ પસાર થવામાંથી આમ જળતું જાય, એક પછી એક કહાનીઓ આપણી સામે અલગ અલગ રીતે રૂપ ઉગાડતી જાય અને એમાંથી તમને વેલ્યુ સિસ્ટમ મળે. હું તો કહું જ છું કે વાર્તાઓમાંથી જે વેલ્યુ સિસ્ટમ આપણે તો શીખી ગયા, એટલે આપણે તો ધર્મમાં વાર્તા જુઓ, આપણે ધર્મમાં કહાનીઓ કઈ બાઇબલમાં છે, બધી જગ્યાએ છે. દુનિયાભરની કલ્ચર ને સંસ્કૃતિ હોય, ધર્મ સાથે વાર્તાઓ શું કામ જોડી? કારણ કે એમને તો બેસાડવા અઘરા છે સાહેબ. તમે બેક ટુ બેક એટલે બેઠા છો વાર્તાની થીમ છે, વિવેચનની થીમ હોત તો હમણાં બધા ભાગી ગયા. તમે વિચાર કરો, 15 વર્ષ પહેલા ફ્લોપ ગણાયેલી ફિલ્મો હજી તમે નેટફ્લિક્સ કે એમેઝોન ઉપર જોઈ નાખશો, મોબાઈલમાં જોઈ નાખશો. આખા 15 વર્ષ પહેલા છપાયેલો રિવ્યુ પાસેથી નહીં વાંચો. આટલો ફરક છે સર્જન ને વિવેચન. એટલો વપરાયેલો રિવ્યુ હોય કે તમે જે દિવસે ખાવું હોય તો તમે આહા એટલા છોતરા ફાડી નાખ્યા. આજે સેશન હતું ફિલ્મના છોતરા ફાડવા વાળા લોકોનું, આપણા મિત્રો જ છે બધા. હું છું એમાં મારી કે બીજા ન કહેવાય, પણ મને ખબર છે કે એમાં અમારત તો નથી. એટલે તમે મેં દાખલા તરીકે એક સર્જક તરીકે એવો પ્રયત્ન કર્યો કે આપણે જ્યારે લખીએ આ બધી ફિલ્મો વિશે ત્યારે માત્ર ફિલ્મ રિવ્યુ ટાઈપનું વિવેચન નહીં કરવાનું. પેલી એકંદરે વાળી વાત કાજલબેન કહેતા હતા એવું એકંદરે વાળું નહીં કરવાનું, પણ એની સાથે કોઈ જીવાતા જીવનની વાતનો તંતુ પકડીને જોડી દેવાનું, પછી ફિલ્મની વાત કરવાની, રિયલ લાઈફની બનેલી વાત. કોઈ સરસ પ્લોટ, એક સેમ્યુઅલ બેકેટ, તમે અલગ અલગ સર્જકોના નામ હું તમને કહું છું. સેમ્યુઅલ બેકેટ એક સર્જકનું નામ, પણ હું જે વાત કરવા જતો હતો એ બેકેટ નાટકનું નામ છે. હેનરી બીજાએ 12મી સદીમાં લંડનની અંદર રાજા હતો અને ચર્ચ સાથે માથાકૂટ ચાલતી હતી. એટલે ચર્ચના સમર્થક જે ટોળું હોય એની અંદર પોતાના માણસ તરીકે, પોતાના પ્યાદા તરીકે, પોતાના એક અંગત મિત્રને જે પ્રમાણમાં મુફલીસ હતો એને મૂકી દીધો. એનું નામ બેકેટ. એવું કહીને કે તારે દેખાવ એવો કરવાનો છે કે તું ક્રાંતિકારીઓની સાથે છો, પણ તારે બધી માહિતી એની પહોંચાડવાની છે. અને ધીરે ધીરે પેલો માણસ જઈને ક્રાંતિકારીઓની વાતમાં સમજ થઈ ગયો કે રાજા તો ક્રૂર છે, રાજા તો અયાશ છે, રાજા તો નાલાયક છે. અને ખરા અર્થમાં ક્રાંતિકારી થઈ ગયો. જે વેશ એને ઓઢ્યો હતો એ પરમેનન્ટ થઈ ગયો. જે રોલ પ્લે કરતો હતો એ રોલ ભૂમિકામાંથી એ વ્યક્તિ થઈ ગયો. એ એક પ્લોટમાંથી કેટલા તાર નીકળાય તમે જુઓ, એક જ પ્લોટમાંથી. આ પ્લોટ જે છે કે તમારો જ અંગત માણસ છે, તમે ક્યાંક મૂકો
અને એ તમારી જ વિરુદ્ધની અંદર થઈ જાય ગ્રેજ્યુઅલી. આ જ પ્લોટ ઉપરથી અવતાર બને જેમ્સ કેમેરન, આ જ પ્લોટ ઉપરથી ચક્રવ્યૂહ બને, આ જ પ્લોટ ઉપરથી નમકરામ બને, આ જ પ્લોટ ઉપરથી ટોમ ક્રુઝની લાસ્ટ સમુરાઈ બને. તમે વિચાર કરો, એક જ પ્લોટ ઉપરથી, જે પાછું સત્ય ઘટનાના અંશો છે, જેની કોઈ સાહિત્ય અને સિનેમામાં તમને હું જર્ની કરાવું ને, વિરાસતની અંદર એક સીન છે કે જેમાં છેલ્લે અનિલ કપૂર બોલે છે કે બલી નામના એના વિલનની સાથે કે તુમને મુझे तुम्हारे जैसा बना. આઈ સો ડેવિલ નામની એક કોરિયન ફિલ્મ છે જેના ઉપરથી એક વિલન આપણે બનાવી. આઈ સો ડેવિલ તો ભારતીય સેન્સિબિલિટી ખળભળી ઉઠે એવી ફિલ્મ છે. સેન્સર બોર્ડના સભ્યો બેહોશ થઈ જાય છે. મને તો એક કાયમ સવાલ થાય છે કે જે અનસેન્સર્ડ વર્ઝન આ બધા સભ્યો રોજ બેસીને જોતા હશે, એનું શું થતું હશે? આપણું શું થાય? આપણે તો સેન્સર વર્ઝન જોઈએ છે. જે લોકો આ સવારથી સાંજ સુધી અનસેન્સર્ડ જોયા કરતા હશે, એ સમાજમાં છૂટા મૂકવા જેવા રહેશે કે નહીં? તો આઈસો ડેવિલની અંદર એક ડાયલોગ છે કે જેમાં આ વિલનને સજા કરવા માટે હીરો એટલા હથકંડા કરે છે કે એક વખત તો વિલન એને કહી દે છે, તને સમજાય છે કે આમાં હવે ભેદરેખા રહી નથી કે તું સારો હું ખરાબ, આપણે બે ખરાબ જ છીએ, તું એટલો જ ખરાબ થઈ ગયો છો જેટલો હું હતો. અને એક કોટ લખાઈને મૂકે છે ડાયરેક્ટર એની અંદર, શેતાનની આંખમાં તમે જુઓ પછી તમે ખુદ શેતાન થઈ જતા હો છો. આ જ પોઈન્ટ બદલા પૂરતા છે. હવે તમે વિચાર કરો, આ પોઈન્ટ વિરાસત ક્યાંથી આવી? થેવર મગન નામનું પિક્ચર હતું, શિવાજી ગણેશ, કમલ હાસન ને શિવાજી ગણેશ. થેવર મગનમાંથી વિરાસત આવી. થેવર મગન ક્યાંથી આવ્યું? ગોડફાધર માંથી આવ્યું. ગોડફાધર શું? મારિયો પુઝનવાલા. એમાં આ જ પ્લોટ છે કે ભણવા ગયેલો છોકરો, ડિસન્ટ છોકરો ફેમિલીનો, જેને ડોન થવું જ નથી, જેને કોઈ માથાકૂટ કરવી જ નથી, આવો છોકરો છે એ અલ્ટિમેટલી સૌથી મોટો ડોન, આખો વારસદાર છે, કારભાર છે માફિયાગીરીનો, એ એના જ હાથમાં ઇવેન્ચ્યુઅલી. તો મિત્રો, આજે હું તમને જે સફર કરાવું છું, આ સફર કરાવું છું અલગ અલગ જગ્યાએ, અલગ અલગ, નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ. તમે જેફરી આર્ચરની વાર્તા વાંચો, શેર બજારની અંદર રમત કરીને કેટલાક લોકો ઉઠમણું કરી નાખે છે, પબ્લિક ન્યૂઝ ઓફકોર્સ, કારણ કે છેલ્લે તો બધું જુગાર રમાડનારો હંમેશા જીતતો જ હોય, જુગાર રમનારો જ હારવાનો. ભલે એને કામ ચલાવે એમ લાગે કે હું જીતું છું, અને એમાંથી 4 જણા ભેગા થઈને એવું નક્કી કરે છે કે આપણે આપણા પૈસા વસૂલ કરવા, પણ નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ. એક આપણે હકના જ પૈસા લેવાના છે, લૂંટ નથી કરવાની. અને એમાંથી ટ્રીક કરીને કેવી રીતે પૈસાઓ લઈ જાય છે, અને એના ઉપરથી આ પ્લોટ ઉપરથી કેટલી વાર્તાઓ. પણ મને ગમતી 2-3 વાર્તાઓની વાત કરીને આપણે સમાપન તરફ જઈએ, કારણ કે મને થોડાક પ્રશ્નો કરી તો તમે કરશો જ. થોડું મોડું શરૂ કર્યું, 6:30 શરૂ કર્યું, 1.25 કલાકનો સમય છે, એટલે સ્વાભાવિકપણે 7:45 સુધીમાં આપણે પૂરું કરશું તો ઉગતા વાર્તાકારોને પ્રકાશકો મળશે. પ્રકાશકો આવે છે એટલે તો રાહ જોવે છે કે આ બધે એટલું આપણે દૂર રાખવા આ બધા. એટલે આઈ એમ જસ્ટ જોકિંગ. યસ, myself. ઓહો, ચાલો લ્યો, આ નવી ડ્યુટી આવી. પણ મહત્વની વાત એ છે, મને ગમતી વાર્તા, એક અદ્ભુત વાર્તા મને વર્ષો પહેલા મેં વાંચી, અને એનો પ્લોટ તો તમે મને બધાને કંઠસ્થ થઈ ગયો એટલી રીતે હિન્દી ફિલ્મ વાળાઓએ આમ નીચોવી શેરડીના રસ વાળા જેવી રીતે છોતરામાંથી રસ કાઢવાની કોશિશ કરતા હોય, પછી એમાં લીંબુના છોતરા ભેળવીને થોડોક ટીપા નીચોવવાની કોશિશ કરતા હોય, એવી રીતે નીચોવી કાઢી એવી વાર્તા કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો, એલેક્ઝાન્ડર ડ્યુમાની ફ્રેન્ચ નવલકથા. એડમંડ ડાન્ટે નામનો એક ખલાસી, હાવ ભોળિયો જીવ, કસાયેલું શરીર, મગજમાં બિલકુલ કાંઈ નહીં, ખાલી. અને એડમંડ ડાન્ટે છે એની એક પ્રેમિકા, બહુ રૂપાળી, ગામ આખું છે તે ચાહવા લાગે એવું, રમેશ પારેખની ભાષામાં એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે એવી પ્રેમિકા મર્સિડીઝ. અને ડાન્ટે અને મર્સિડીઝની લવ સ્ટોરીના 3 વિલન, 3 મિત્રોએ ભેગા થઈને, એકને મર્સિડીઝ ગમતી હતી, એકને ડાન્ટે જે જહાજ જેને એનો માલિક કંપની વાળો સોંપી દેવાનો, એ લેવાનો કબજામાં, કેમ કે આવા મૂર્ખાને શું હોય પડે, એના કરતા હું લાયક છું બધા. આ 3 ખલનાયકોએ ભેગા થઈ અને એડમંડ ડાન્ટે હાવ ભોળિયો માણસ હતો, એને વાંચતા લખતા નહોતું આવડતું, એને જેલમાં નખાવી દીધો, જન્મથી. અને એવી જેલમાં કે જ્યાંથી કોઈ જીવતે જીવ બહાર ન નીકળી શકે. આજીવન કેદની અંદર એડમંડ ડાન્ટે ગયો પરમેનન્ટ, અને પ્રેમિકા ગઈ, જે થોડું ઘણી બચત કરી હતી ગઈ, એના માતા પિતાએ આપઘાત કર્યો,
આખું કુટુંબ ખલાસ થઈ ગયું અને જેલની દિવાલ ઉપર એને ટકોરા સંભળાય રાતના. એને નવાઈ લાગે આ કોણ ટકોરા પાડતું હશે. અને એક વખતે દિવાલનું આખું ચોસલું નીકળી જાય, એમાંથી એક દાઢીવાળો જૈફ માણસ બહાર નીકળે. અરે તો વાય નીકળો, મારી જિંદગીના આખી અડધી જિંદગી આ જેલમાં કાઢીને સુરંગ બનાવી, સુરંગ તારા રૂપમાં પૂરી થઈ. ફાધર એફ ભારિયા નામનો બનાવટી પાદરી હતો નહીં, ક્રાંતિકારી હતો. અને એમાંથી એને પકડીને પૂરી દેવામાં આવેલો. એને પેલા દાંતને વાત કરી, હું તો આવી રીતે, મને તો ખબર જ નથી કે શું ગુનો કર્યો, મને શેની સજા કરી, મને શું કામ નાખી દીધો છે, મને તો ખબર જ નથી, મને કઈ આવડતું નથી, હું કઈ બોલતો નથી, કઈ ગયો નથી. એટલે પેલો એફ ભારિયા એમ કહે છે કે કોઈ એવું માણસ હતું કે તને જેમાં રસ હોય એમાંથી એને નુકસાન થતું હોય, એમ કરીને લિસ્ટ બનાવડાવે છે એની પાસે. ધીરે ધીરે એને ભણાવે છે, જ્ઞાન આપે છે. પોતે જેટલા પુસ્તકો વાંચ્યા હતા ત્યાં તો પુસ્તકો હતા નહીં, એટલે બોલીને એને સમજાવે છે આમ છે, આમ છે, આમ છે. વર્ષો સુધી દાંતની ટ્રેનિંગ ચાલે જેલ. એક દિવસે એફ ભારિયા એને એમ કહે છે જો હું ટકવાનો નથી, હું તો બહાર નહીં નીકળી શકું, પણ મારા મરદાને, આ લોકો બધા મરદાને ફેંકી દે છે, જેલ છે ટાપુ ઉપર છે, મારા મરદાને ફેંકી દે ત્યાં તું ગોઠવાઈ જાય. અને મેં આખી જિંદગી જે ક્રાંતિકારી તરીકે લડત ચલાવવા માટે ખજાનો ભેગો કર્યો છે આ ટાપુ ઉપર છે, ત્યાંથી લઈ લેજે. અને છેલ્લે એવું કહે છે કે ભાઈ બદલાનો, વેરનો બહુ વિચાર કરતો નહીં, એક વસ્તુનું, એક વાક્યનું ધ્યાન રાખજે, ઈશ્વરની ચક્કી ધીમું દળે છે પણ બારીક દળે છે. બારીક દળે છે. So, if you want to live the life, if you want to sail through in life, only two words will be with you: hope and faith. આશા, ધીરજ. જે નામથી ગોપાલદાસ પટેલે એનો અનુવાદ કર્યો ગુજરાતીની અંદર વર્ષો પહેલા જે મેં વાંચ્યો, એ જ નામ આશા, ધીરજ. અને દાંતે બહાર આવે છે, પછી જે વાત છે કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો, પરગણાનો રાજા થઈને મોટી સવારી નીકળે, કાઉન્ટ આવે એટલે ભવ્ય કરે, ખજાનો હાથમાં આવી ગયો હોય અને વન બાય વન ટાર્ગેટ લઈને જ આવ્યો હોય છે કે આખા ગામમાં જેટલા બધા છે, જગથી શરૂ કરીને જેટલા છે સજા કરવા વાળું, વન બાય વન બધાને ફિનિશ કરો. ગુણવંતરાય આચાર્ય એના ઉપરથી રાજા સાહેબ અલ્લમલ્લા એવા નામથી વેર વસૂલ એવી આખી સિરીઝ લખેલી છે. આચાર્ય સાહેબ ગુજરી ગયા એટલે છેલ્લો ભાગ એમનો ગુજરાતી કરવાનો અધૂરો. આખી કાઠિયાવાડી દરિયાઈ સાહસ કથા ફોર્મેટ બદલાય. પણ જો સ્ટોરી ટેલિંગ ની મજા છે, વાર્તાનો જે કર આમાં ન થાય. આવી તો વેરની વાર્તા મેં તમને કીધું, હસી નાખી આપણે બધા જોઈ. કેટલી ફિલ્મો આવી ગઈ. એ જ પ્લોટ છે કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોનો એવરગ્રીન પ્લોટ. 3 વિલનો જોઈ મોટા ભાગે જોજો, કારણ કે આપણે એટલું લાંબુ વિચારીએ નહીં, 3 માંથી 2 કરીએ, 2 માંથી 4 કરીએ, તો ક્રિએટિવિટી કરવી પડે છે. આ તો જે કઈ છે રેડીમેડ, એમાંથી કેમ આ માવો બનેલો જ છે, આપણે એમાંથી કલાકંદે બનાવવી, કંટ્રીએ બનાવવી, એવો ભાવ ખરો આપણે બધા. પણ કહાની ક્યાં બને, સાહિત્ય ક્યાં બને, લિટરેચર ક્યાં બને, સ્ટોરી ક્યાં બને? હ્યુમન ઇમોશન જ્યાં કનેક્ટ થાય ને ત્યાં સ્ટોરી, ત્યાં કહાની. ખાલી પાત્રો બનાવી દેવાથી કહાની નથી બનતી, ખાલી સેટઅપ બનાવી દેવાથી, ખાલી ઘટનાઓ લખી નાખવાથી કહાની નથી બનતી. તમારી સેન્સિટિવિટીને જે ટ્રાન્સફોર્મ કરે, બીજું કાંઈ નહીં તો એટલીસ્ટ તમે જે પુસ્તક લઈને હાથમાં બેઠા હો, એ 1 કલાક બેઠા હો કે 2 કલાક બેઠા હો, 1 કલાક 2 કલાક તમે બીજે ક્યાંય ન હો અને માત્ર એ વાર્તાના પાત્રોની સાથે એ જ ઘટનાક્રમને, એ જ સેટઅપને, એ જ નગરની અંદર કરતા હો, એનું નામ કહાની, એનું નામ વાર્તા, એનું નામ સર્જકનો જે અને એ કહાની જે બને છે, જેમાં પેલા દાંતે વેર તો લે છે પણ પ્રિસાઇઝ વેર લેવાનો છે, બીજા સાથે નથી લેવાનો. જે જજની સામે વેર લેવાનું હોય છે એના માટે ઝેર, અને જજની દીકરી જે એને બહુ વાલી થઈ ગઈ હોય છે, મળવા આવે છે, એના લગ્ન પણ એ કરાવી દેવાનું છે દાંતે પોતે, જજની દીકરીના. અને એ ઝેરની જે બોટલ છે એ પેલી છોકરી પી જાય છે, મૂકી હોય છે એના બાપ માટે વેર લેવા માટે. અને વાર્તાકારી ડ્યુમાએ જે દ્રશ્યો એની અંદર રચ્યા છે, જે મિનિટે કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોને ખબર પડે છે કે આ જે છોકરી મને વાલી હતી, જેનું તો હું કન્યાદાન કરવાનો હતો, એ છોકરી આ બોટલ પી લીધી, જેના બાપને મારવા માટે મેં રાખી. અને ઓલા એફ ભારિયાના શબ્દો એને યાદ આવે છે, ઈશ્વરની ચક્કી ધીમું દળે પણ બારીક દળે. હવે શું, જીવ તો પાછો આવે નહીં. દ્રશ્ય છે બહુ જ સરસ, અદ્ભુત રીતે ડ્યુમાએ લખેલું દ્રશ્ય છે, જે આપણી ફિલ્મોમાં આવા દ્રશ્યો, આવા બારીક દ્રશ્યો નથી આવતા પાછા. કોપી થાય છે ત્યારે પાછો જાય છે જેલ. હવે તો મોટો કાઉન્ટ છે, જેલના અધિકારીઓ પણ તૈનાત ન હોય, એમ કહે છે કે મારે ફલાણી ઓરડીમાં જો આ સ્ટોરી ટેલર. અને
દ્રશ્ય આખું એવી રીતે લખ્યું છે, જે કોટડીની અંદર વર્ષો સુધી એને એક ફારિયાએ ભણાવ્યો, ત્યાંથી એને નવસર્જન મળ્યું, નવો અવતાર મળ્યો, નવું જ્ઞાન મળ્યું, પૈસા મળ્યા. એ કોટડીમાં પેલાને સંતરીને એમ કહે છે કે આ હીરો તમે રાખી દો, આ પૈસા હું અહીં રોકાઈશ થોડો સમય. અને ત્યાં એકલો બેઠો બેઠો ચોધાર હસતો આખી રાત. બહાર આવીને પાછી બહાર નીકળે છે, બધાને ભેગા કરે છે. વેર અડધું લેવાઈ ગયું છે, અડધું બાકી છે. બધાને ભેગા કરીને કહે છે કે આ શું, આના માટે આવ્યો હતો, હવે જતો રહું છું, પાછો દેખાઈશ નહીં તમને, આ નગરમાં પાછો પગ નહીં મૂકું. મને પાછો અઘરી કિંમતે શીખવા મળ્યો કે એવો જીવ મારાથી લેવાઈ ગયો જે જીવ મારે લેવાનો નહોતો. પણ તમને લોકોને કહીને જાઉં છું કે જીવનમાં કોઈ ખરાબ ઘટના બને તો મેં કહ્યું એવા પરાક્રમ કરીને પછી રોવાને બદલે બે વસ્તુનું ધ્યાન રાખજો જે મને કહેવામાં આવી હતી, આશા અને ધીરજ. મારે તમને ટૂંકમાં કહેવાની હોય તો મેં આમાં ક્યાંક સેજ ફેરફાર કરીને તમને કહી, કારણ કે આખો પ્લોટ તો હું તમને વર્ણવવા બેસું તો આપણે GNF માં સપ્તાહ કર્યું, GNF કથા શરૂ કરી. પણ જે એની અસર છે મિત્રો, કે આજની તારીખે હું એને આટલી કન્ડેન્સ કરીને થોડાક ફોર્મેટમાં ફેરફાર કરીને તમારી સામે સંભળાવું તો પણ એટલી જ રહે છે. એ વાર્તાનો છે જે વાત છે. વાર્તા એવી નહીં હતી તમારી સાથે, એવી નહીં તરો તાજા, એ જ કક્ષાએ પહોંચ. યાન માર્ટેલ જેને લાઈફ ઓફ પાઈ લખી, બહુ અદ્ભુત વાત, અને તમને ખ્યાલ હશે લાઈફ ઓફ પાઈમાં તો આખું ભારત જ છે, વિષ્ણુની તો વાત છે, અને ઇમેજિનેશન ટાઈગરનું બહુ કોમ્પ્લિકેટેડ લાગે પહેલી નજરે એવી સ્ટોરી છે, પણ સરસ રીતે મૂકવામાં આવી, ઓસ્કાર સુધી પહોંચી. હવે યાન માર્ટેલને કહાની ભારતમાં મળે, એને કીધું કે ભારતમાં ફરતો હતો ત્યાંથી મને વાર્તા ભારતની અંદર, અને કહાની એને મળી ભારતમાંથી. એટલે મને વિચાર આવ્યો, હું તો રાઇટર્સ બ્લોકમાં વિચાર આવતો નહોતો, ત્યાંથી વિચાર આવ્યો. અને એક આખી લાઈફ ઓફ પાઈની વાર્તા 3 લીટીમાં સમાઈ, જે મારે તમને કહેવાની છે એના આજના વિષયમાં છે. દરેક માણસ છે એ જીવે છે ત્યારે એને પોતાની એક વાર્તા ઘડવાની અને કહેવાની છે. Everyone is telling story. Everyone has to select the story. Everyone has to play the story. Everyone. અહીં જેટલા બેઠા છું ઘણા પરિચિત છે બાર, પણ બધાના નામ લેવા જાવ તો પછી એનો વધારે વિષય પાછો જુદો રાખવો પડે, નામાવલી અને આભાર પ્રદર્શન ને ઋણ સ્વીકાર. પણ એ બધાનું ઓળખું છું એટલે હું કહી શકું કે દરેકની લાઈફમાં કોઈને કોઈ કહાની, કોઈને કોઈ જર્ની છે. You can select your story. Life is a story. You can select your story. Story with an imagination is always an interesting story. એટલે આપણે મેં તમને શરૂઆતમાં કહ્યું ને કે ઈશ્વર પણ આપણી એક કહાની છે. સ્ટોરી વિથ એન ઇમેજિનેશન ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તમને મજા આવે કહાની સાંભળવા, તમને મનમાં એમ થાય કે ના ના આપણે અંધારા રાતની અંદર જાતા હોય કે જે ભેદી અવાજો ઘરની અંદર આવવા માંડે તો તમે હનુમાન ચાલીસાના પાઠ કરવા પડે. એક ઇમેજિનેશન છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇમેજિનેશન છે, પણ ઇમેજિનેશન છે, માણસને સ્પિરિટ આવી જાય. હનુમાન ચાલીસાને યોગ્ય સ્વરૂપની અંદર તમે કંઠે સાંભળો, સ્પિરિટ આવી જાય અંદર તમારે. એ કક્ષાની કૃતિ છે આજની તારીખ. તો એ શું છે એ સ્પિરિટ? એ હનુમાન ચાલીસામાં નથી. એ હનુમાન ચાલીસાનું જે તમારા મનમાં જે વર્ઝન પ્લે થાય છે ને જે બ્રેઇનના સેલ્સ કનેક્ટ થાય છે, અને એ મેં કીધું કોઈક લાર્જર સ્કીમ ઓફ થિંગ્સની અંદર કનેક્ટ થાય છે, એનું આ ઇમેજિનેશન. સ્ટોરી વિથ ઇન ઇમેજિનેશન ઇઝ ઓલવેઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. કોઈ વાત આપણે કહીએ ને મોણ નાખીને કહેવાની વાત, વાર્તામાં જે મોણ નાખીને. આપણી ભાષામાં આપણે સરસ વાર્તાઓ, પોસ્ટ ઓફિસ ધૂમકેતુની લખાય, અદ્ભુત વાત. ધૂમકેતુની તો ટૂંકી વાર્તાઓ બધી લગભગ સરસ. મિનીપાત નામની વાર્તા કોઈ પર વાંચો, પડે છે ત્યારે સગડું પડે છે નામનો એક આખો પ્લોટ છે. એની અંદર એક ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનારો પંડિત શાસ્ત્રી વૃદ્ધ અને એક વિદેશથી આવેલો ફોર્બ્સ નામનો અધિકારી જેને મૂર્તિ લઈ જવી હોય છે. પેલા તો બધા વિરોધ કરે છે ગામનો, બધાને એમ થાય કે શાસ્ત્રી તો ના પાડશે કે આપણી ભગવાનની મૂર્તિ આ પરદેશી લઈ જાય થોડું ચાલે. બધાની નવાઈ વચ્ચે શાસ્ત્રીજી ઉભા થઈને મૂર્તિ સોંપી દે છે. મને ખબર છે અહીં તો છાણ અહીં કૂતરા એની ઉપર પડતા હશે. તું તારા ઘરમાં સાચવી શકીશ, કારણ કે તારી આંખની અંદર આ કળા માટેની કદર છે જે મારી આસપાસની મારી પ્રજામાં મને દેખાતી નથી. આ કળા માટે પડે છે ત્યારે સગડું પડે છે. વિનિપાત ટાઇટલમાં જ વાર્તા છે. વિનિપાત એટલે એક સાથે બધું પડી ગયું.
આપણી પાસે રાજપૂતાણી નામની વાર્તા તમે વાંચો, લોહીની સગાઈ, બધી ફેમસ વાર્તાઓ તમને જાણી જોઈને કહું છું. જેણે બાળકે ચાવવાનું શરૂ કર્યું હોય ભેગા થઈને પીઝા ન ખવડાવી દેવા, એટલે પહેલા દૂધવાળી દહીંવાળી ખીચડી ખવડાવવાની. તો હું એવું માનું કે ભાઈ બધા જ લોકો કઈ એક સરખી પાચન શક્તિ ધરાવતા ન હોય તો ખીચડી છે એ કોમન ફેક્ટર છે, કારણ કે એનાથી કમસે કમ માંદા નહીં પણ. બરાબર, હું બીજું બધું તમને કહી શકું, તમને ચીઝ ફોન્ડ્યુ ખાવાનું કહી શકું, પણ એનાથી ઘણી એક તમારું પેટ બગડી જાય તમે મારું નામ કહેશો. એટલે હું તમને આવા નાના નાના બધા કહું છું. સિડની શેલ્ડનની ઇફ ટુમોરો કમ્સ વાંચજો, તમને મજા આવશે. અલગ અલગ પ્લોટ, જેમ્સ હેનરી ચેઝની અમુક વાર્તાઓ છે. આ બધી રહસ્ય કથાઓની સ્ટોરી ટેલિંગ છે. આગાથા ક્રિસ્ટી મેં હમણાં જ એના ઉપર લેખ લખેલો, અને જેનું મૂવી આવ્યું મર્ડર ઇન ધ ઓરિયન્ટ એક્સપ્રેસ. હવે મૂવી આવી ગયું, ઓલરેડી 2 મૂવી આવી ગયા, એટલે હવે હું સ્પોઇલર એલર્ટ કહ્યા વગર તમને કહી શકું કે વાર્તાનો પ્લોટ શું છે. કારણ કે હજી લગી જેને ન જોયું તો કડી વાવ ને નવઘણ કૂવો છે, એને જોવે જોતો હવે વખત પિક્ચર બનાવી દીધા, લેખ લખીને કીધું, એને મહિનો થઈ ગયો, પછી જો તમે વાર્તા વાંચો ને જુઓ નહીં તો હવે તો હું કહી દઉં કે શું છે. વિશ્વમાં અઘરામાં અઘરું કામ છે આજની તારીખે રિપીટ નથી એવું કામ આગાથા ક્રિસ્ટીએ કરીને બતાવ્યું. શું કામ? ક્વીન ઓફ સસ્પેન્સ કહેવાતી. 12 શકમન છે આખી વાર્તા ખૂન કરવા. 12 એકડે બગડે 12 પૂરા, અને 12 ખૂન કર્યું છે. કેવું સહેલું છે, તમે લખીને બતાવો. તમે એવો પ્લોટ લખીને બતાવો જેમાં તમે વાંચીને કન્વિન્સ થઈ જાઓ કે એક લાશ છે, 12 ખૂની માટેના શકમન છે, અને 12 જણા ખૂન કરે છે. અને એ વાર્તા આખી ગુથીન ક્રિસ્ટીએ એકવાર માણસ કરે એટલે આપણે એમ કહીએ કે ભાઈ એકવાર તો સદી લાગી, ભલભલાથી લાગી. તો ચેતન શર્માએ હેટ્રિક લીધી હતી એકવાર. બરાબર, પણ તમે વિચાર કરો કે એક આગાથા ક્રિસ્ટી એન્ડ ધેર વર નન, જેના ઉપરથી ગુમનામ પડ્યું, એ વાર્તા લખે 10 માણસ એક ટાપુ ઉપર હોય, 10 ગુજરી જાય, 10 નું મર્ડર કરવામાં આવે. એક કવિતા લખાયેલી છે ટાપુના મકાનમાં, એ જ કવિતા મુજબ એના મર્ડર થાય. 10 મર્ડર થાય, મર્ડર કર્યું કોણ? હવે હું એ તમને નહીં કહું, ચાલ એટલું તમને, એ પણ બહાર પડેલી જ છે, ક્રાઇમ સીન નામથી ગુજરાતીમાં મેળવી વાંચો શું થાય છે. છેલ્લે ગુમનામ જોયું હશે, ખબર હશે શું થાય છે. તો કહેવાનો મતલબ એ છે, મારે સમાપનમાં આ વાત મેં તમને કીધું ને કે બે ત્રણ ગમતી વાર્તાઓ મારે તમને કીધું. ઝવેરચંદ મેઘાણીને હું રિસ્પેક્ટ આપું એની વાત હું એટલા માટે કરતો, એવો માણસ કે જે ફિલ્મ જોઈને વાર્તા લખે, પલકારા અને પ્રતિમાઓ. અને કલ્પના તો કરો, એક અદ્ભુત વાત છે ગુજરાતી સાહિત્ય પર કદાચ વિશ્વમાં કંઈ નહીં બની હોય એવી ઘટના. ચાર્લી ચેપ્લિનની સાયલન્ટ ફિલ્મ સિટી લાઇટ્સ, સાયલન્ટ ફિલ્મ, મૂંગી ફિલ્મ, ડાયલોગ વગરની, યુટ્યુબ ઉપર ફ્રી અવેલેબલ છે, જોયું હોય તો ઘેર. સિટી લાઇટ્સ, જેમાં એક રખડું અને એક અંધ કન્યાની પ્રેમ કહાની છે, જેના ઉપરથી કેટલો ફિલ્મો રાબેતા મુજબ આપણે બનાવી જ નાખી હોય. સુનૈના નામની એક ફિલ્મ આપણે બનાવી જ નાખી હતી એના ઉપરથી સીધી લઈને. પણ એ ઠીક છે, એ જવાબ. મહત્વની વાત એ છે કે સાયલન્ટ ફિલ્મ, મૂંગી ફિલ્મ છે, એને ભારતની આઝાદીની પહેલા, જેને આપણે પાળિયાઓની વાર્તા કહેનારો દેશી સાહિત્યનો માણસ ગણતા હોય, એ માણસે મુંબઈની અંદર એ સાયલન્ટ ફિલ્મ જોઈ અને જીવન પ્રદીપ, સિટી લાઇટ્સનું ગુજરાતી જુઓ મેઘાણીએ કરે, જીવન પ્રદીપ એમ કરી અને આખી વાર્તા જે લખી છે એને, અને તમે વર્ણન વાંચો સાહેબ, તમને ચાર્લી ચેપ્લિન ફીકો લાગે. એ ભાઈ એ વાંચી લેશો ને વાર્તા એક વખત જીવન પ્રદીપ, પછી તમને સિટી લાઇટ્સ જોશો તો તમને લાગશે કે ના આના કરતા મેઘાણીની વાર્તા બીજી વાર વાંચી સાહેબ. એક અક્ષરનું વર્ણન, એક અક્ષરના શબ્દો. હવે આજે આપણને અઘરા લાગે, લાકડી હાથમાં લઈને ફરતો હોય, એના માટે લઈ કોઈ જેસ્ટિકા લઈને ફરતો હોય, આપણને સાયટિકા થઈ જાય એવું વાંચીને કે કરોડરજ્જુના મણકા તો મગજ સાથે સીધા જોડાયેલા છે. અને વાંચવા વાળા લોકો કાઉચ પોટેટો હોય, બેઠા ને એક જગ્યાએ. પણ મારો કહેવાનો મતલબ એ છે કે હું તો તમને આમ રસ જગાડું છું. સારો ધંધો છે એ પેંડાના બોક્સ આપે નહીં, એક પેટનો પ્લેટમાં આપે, બોક્સ તો તમારે ખરીદવાનો. તો આજે જ મેં લખ્યું છે, કોટ મેં મૂક્યું ફેસબુક ઉપર, જ્યારે તમને બધાને ઇજન આપ્યું, મેં લખ્યું છે કે મેરે પાસ આવો મેરે દોસ્તો, એક કિસ્સા શું. આપણે ત્યાંની પરંપરા કિસ્સાઓની પરંપરા, લોકો કહેવાની. યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્ન પૂછવામાં આવે, તમે પાઉલો કોએલ્હોની અલ્કેમિસ્ટ વાંચી હોય તો એ જૂની ઇજિપ્શિયન કલ્ચરની વાત કરે કે જેમાં પેલી સ્ફિન્ક્સની મૂર્તિ છે, પ્રશ્ન પૂછતી કોયડા છે, પઝલ છે. તો મેં એની નીચે એક કોટ મૂક્યું છે, વી ફોર વેન્ડેટા માટે હેલેન મૂર, કે ગ્રાફિક નોવેલના રાઇટર એલેન મૂરે મૂકેલું. તો હું જૂઠું જ કહું છું,
કોઈ પણ લેખક છે જૂઠું જ બોલે છે ને, કારણ કે વાર્તાનો સંસાર તો જૂઠનો સંસાર છે. તમે સત્ય ઘટના ઉપર આધારિત એમ કહો, મુનશીએ જે કંઈ લખ્યું એ થોડા મુનશી કઈ ડોક્યુમેન્ટેશન કરવા ગયા હતા હાથમાં કેમેરો લઈને સોમનાથ. આપણે કલ્પનાના રંગો જ પૂરવા પડે ને, ઘાટ તો આપવો જ પડે. જેકીલ એન્ડ હાઇડ જેવી કથા કઈ થોડી વાસ્તવમાં બનતી હોય. એક માણસ કોઈ રસાયણ પી જાય અને રાતના એનું જે ખરાબ પાસું છે એ બહાર આવે અને દિવસે પાછો ડોક્ટર જેકીલ તરીકે એકદમ સોફિસ્ટિકેટેડ અને ડાયો માણસ થઈ જાય. આ જૂઠ છે, લાય. ઇમેજિનેશન ઇઝ લાય, સ્ટોરી ટેલિંગ ઇઝ લાય. આ દેવકી ઘણા બધા નાટકો કરે છે, પરકાયા પ્રવેશ કરે, એ તો એ કચ્છની સ્ત્રી પણ થઈ જાય ધાડ કરતી હોય ત્યારે, અને એ અપુવારની અંદર ગીરની સ્ત્રી થઈ જાય. એને ખબર છે કે ઇટ્સ અ લાય. તો ખરેખર અમદાવાદની અર્બન વુમન છે. પણ જે બીજી લીટી છે, મેં કીધું વાતો મેં ફેસબુક ઉપર જ આજે મૂક્યું છે, મેં એમ કહ્યું છે. પણ આ લાય, આ જૂઠ, એ સિનેમાનું જૂઠ હોય, એ સાહિત્યનું જૂઠ હોય, એ કવિતાનું જૂઠ હોય, તમને ને મને ક્યાંક ગમે છે એટલે તો થયું છે ને, એટલે ક્યાંક મૂકાણું, એટલે ક્યાંક તમે ડાઉનલોડ કરો છો, અપલોડ કરો છો, મૂકો છો, શેર કરો છો, ખરીદો છો, સાચવો છો, રિપ્રિન્ટ થાય છે. પૂછો પ્રોડક્ટ એનો રિપ્રિન્ટનો ઓર્ડર આવે તો એ રિપ્રિન્ટ કરે ને, એમને નહીં કરે. શોખથી નહીં કરે, હાલો નવરા બેઠા આપણા 5 ટાઇટલ ભરીથી છે. બરાબર, ડિમાન્ડ થાય છે ને લોકોમાંથી કે હજી આપો, હજી અશ્વિની ભટ્ટ આપો, હજી હરકિશન મહેતા આપો, હજી આ આપો, હજી તે આપો. તો મારા મિત્રો લાયક છે, જૂઠ જ છે, એગ્રી. પછી હાસ્યનું જૂઠ હોય, તારક મહેતાએ ક્રિએટ કરેલું કપૂડાવાળું, કે જેમ્સ બેરીએ કરેલું પીટર પાન વાળું, કે લિટલ મરમેઇડ જેવી ફેરી ટેલની અંદર હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસને કરેલું જૂઠ. થોડી જળપરી હોય, ઘણું કથા છે જળપરી જાય છે અને એને કહે છે કે દુનિયામાં તારે જવું હોય તો એક વખત તું સ્ત્રી બન્યા પછી પાછી નહીં આવ ને તારો જીવ તારે બીજાને આપી દેવો પડશે. એમાંથી લિટલ મરમેઇડની આખી વાર્તા એટલી કરુણ કથા છે કે વોલ્ટ ડિઝની એમ કીધું કે આ મારે આમાં ચેન્જ કરવો પડશે. આટલી કરુણતા તો મને નથી ગમતી. એનું લિટલ મરમેઇડને કાર્ટૂન કેરેક્ટર તરીકે જીવતી કરીશ. ઓલ ધીસ ગ્રેટ સ્ટોરી ટેલર્સ ફ્રોમ સ્પિલબર્ગ ટુ ડિઝની આ બધા લાય જ કે છે, છૂટ કે છે. પણ એલન મૂર જે બીજી લીટી લખે છે ને એ બહુ મહત્વની છે. સેકન્ડ લાઈનની અંદર એમ કહે છે કે દરેક જૂઠમાં તમને તમારી કોઈક સચ્ચાઈ છે ને એનો પડઘો સંભળાય છે. તમારું સત્ય કંઈક પ્રતિબિંબિત થાય એટલે તમને એ જૂઠ માનવું ગમે છે, એમાંથી પસાર થવું ગમે છે. અને ખબર જ છે કે હોગવર્ટ્સ નામની જાદુની સ્કૂલ ક્યાંય છે નહીં, એન્ડરમોન્ટ નામની છડી કોઈ દિવસ આપણા હાથમાં આવવાની નથી. છતાંય મારા જેવો માણસ ત્યાંથી ઉપાડીને લઈને ઘરમાં ટીંગાડીને રાખી છે. જન્મથી ઉપાડીને લઈ આવી. શું કામ? કારણ કે એમાં ક્યાંક એવું છે કે જે મને ગમી ગયું છે, મને સ્પર્શી ગયું છે. મિત્રો, બહુ મને મજા આવી. ઇટ્સ અ વન્ડરફુલ જર્ની વિથ યુ. પણ એક વાત કહ્યા વગર જો પૂરું કરીશ તો મને ગમશે એટલા માટે કે મૂળ જે હેતુ છે આખા વાર્તાના જય જયકાર ખુલે છે આ વાત. અરેબિયન નાઇટ્સ તો તમને બધાને ખબર જ હશે. સિંદબાદ ખલાસીની સાત સફર, અલીફ લૈલા નામથી એની સિરિયલ પણ બની ગઈ. ઉડતો ઘોડોની વાર્તાઓ, અલાઉદ્દીનના જાદુઈ ચિરાગની વાર્તાઓ, ફેન્ટાસ્ટિક સ્ટોરીઝ જેને અરબ વર્લ્ડનો સુવર્ણ યુગ કહેવામાં આવતો. જ્યારે નવી નવી ઇન્વેન્શન થતા, નવી નવી સ્ટોરી ટેલિંગ થતા, એ જમાનાની આ 9મી થી 12મી સદી વચ્ચેનો જે સુવર્ણ યુગ હતો અરેબિક કલ્ચર, એમાં અરેબિયન નાઇટ્સ આવી. અને ધીરે ધીરે જ્યારે તમે બેન કરી દો છો, જ્યારે તમે કોઈ વાર્તા ન જોઈ, કવિતા ન જોઈ, સંગીત ન જોઈ, ચિત્ર ન જોઈ, ત્યારે તમે આપણે જ આપણું કલ્ચર, ઈરાનમાં હમણાં એક મૂવમેન્ટ ચાલે છે, તમને ખબર હશે તો સેવ ઇરાનિયન કલ્ચરની મૂવમેન્ટ, ઈરાનની પ્રજાએ સ્વયં ઊભી કરેલી મૂવમેન્ટ. ઈરાનનું એક પોતાનું એક આગવી છટા અને આગવું કલ્ચર છે. ઈરાનિયન સિનેમા જો તમને ખ્યાલ આવે, વાર્તામાં વાંચી શકો. ફોરગેટ, આપણે એમાં નથી પડવું, આપણે અરેબિયન નાઇટ્સમાં છીએ, જે આખી દુનિયાને પાઠ ભણાવે એવી વાર્તાનો પ્લોટ છે. તમે એમ કહેશો કે આ તો 1001 રાતોની વાતો, 1001 નાઇટ્સ. તો દેવકી કહેજો ઊભી થઈ ગઈ આખી એવું સાંભળીને. 1001 રાત એટલે તો 3 વર્ષ. આ સ્પોન્સરશિપનું શું થશે? આપણે જે એવી કિસ્સાઓ છે કે વાર્તા સંભળાવવા વાળા બધા દાઢીવાળા હોય એટલે જ કદાચ રહેતા હશે કે ઉંમર વધી ગઈ, સમયની ટાઈમલાઈન ફરી ગઈ, કેલેન્ડર ફરી ગઈ, ખબર ન પડે. પણ હું તમને બહુ ટૂંકમાં કહું, 3-4 મિનિટમાં જ પૂરી થઈ જાય એવી વાત છે. અરેબિયન નાઇટ્સની વાત આપણે નથી કરવી, પણ અરેબિયન નાઇટ્સ જેથી શરૂ છે એની વાત કરવી છે. પંચતંત્રની સાથે જોડાય એવી વાત છે. અલબત્ત મારે તમને કહેવું જોઈએ કે મોટાભાગના લોકોને એવો વેમ છે કે પંચતંત્ર નાના બાળકોનું પુસ્તક છે.
આ જે લોકો બાળ વાર્તાઓમાં પંચતંત્ર વાંચ્યું છે એને આવો વેમ હશે. ઓરિજિનલ સંસ્કૃતમાં પંચતંત્ર વાંચો તો એડલ્ટરીનું પુસ્તક છે, એમાં કામ કથાઓ ઘણી બધી છે. આવું વાંચ્યા પછી તમે પંચતંત્ર ગોતવા નીકળશો કદાચ. નીકળી વાર્તાઓ છે, શૃંગાર રસની વાર્તાઓ છે. પંચતંત્ર આખી દુનિયામાં રાજકુમારોને તો ભણાવવાનું હતું કે દુનિયા કેવી છે, તો દુનિયા કેવી છે એમાં બધું ભણવું પડે. એટલે વિષ્ણુ સરોવરે તો બધું ભણાવ્યું છે, પણ પછી આપણા બધા એવા પંડિતો આવ્યા કે જેને જોયું કે હા આ તો બોલાય જ નહીં, આવું તો લખાય જ નહીં, આવી વાત થાય નહીં. એટલે એને કાપી કૂપીને આપણને પંચતંત્ર એટલે જાણે ફેન્ટેસીની બાળ વાર્તાઓનો બુક હોય ને, કે મહેરબાની કરીને આખું સંસ્કૃત પંચતંત્ર તમારા બાળકોને આપતા નહીં, બરાબર, જ્યાં લગી એડલ્ટ એજ ન આવે ત્યાં સુધી. ઓકે, અરે વાતનો પ્લોટ એવો છે કે બગદાદનો બાદશાહ શહરયાર અને એની પત્ની બેવફા નીવડે છે, અને એને કારણે મૂળેનો ભાઈ પણ છે, અને ભાઈને કારણે એને ખ્યાલ આવે છે. બેવફા નીવડતી પત્નીને જોઈ અને નક્કી કરી નાખે છે કે આ દુનિયામાં બધી સ્ત્રીઓ છે એ ખોટું બોલવા વાળી છે, નાલાયક છે, પુરુષને છેતરવા વાળી છે. આ ઊભી છે દેવની મારી સામે, નજીક છે, ઉલટાની છૂટો ઘા કરી શકે એમ કોટલેસ માઇક આપતા છે. તો વાર્તા આગળ સાંભળજો, જેટલા બહેનોએ બેઠા છે, સ્ત્રીઓ બેઠા છે, સાંભળજો. આપણે તો એવું છે ને કે પાત્રના ડાયલોગ સાંભળીને આપણે એક્ટર ઉપર કોમેન્ટ કરવા. તો આવું માનીને એવું નક્કી કરે છે કે ભાઈ આમ નહીં, મારી પત્નીને તો પોતાની પત્નીને તો મારી જ નાખે છે, પણ એનાથી એને એમ નથી થતું એમ કે બધી સ્ત્રીઓ નાલાયક છે પૃથ્વી, એટલે એમ કે દરેક સ્ત્રીને મારી નાખવી, પણ ઘરમાં ઘૂસીને બાદશાહ મારી સારું ન લાગે, એટલે એમ કે મારવી જ છે તો લગ્ન કરીને મારવી. આવા બાદશાહો હજી આપણે ત્યાં બેઠા જ છે, જેની પત્નીને આવી રીતે શેઠા અને તવેથાની અંદર પૂરી મારી જ નાખે છે. કોણ? લગ્ન કરે સવારે પ્રભાત થાય ત્યારે મારી નાખે, લગ્ન કરે સવારે પ્રભાત થાય ત્યારે મારી નાખે. એક પછી એક સ્ત્રીઓ મરવા માંડે, અને વજીરની જે છોકરી છે એમ કે છે કે મને પૌણાવો, આટલી બધી નિર્દોષ છોકરીઓનો રક્તપાત થશે, આ ટકી નહીં શકે. એક જગ્યાએ હમણાં જ મેં કોમેન્ટમાં એવું વાંચેલું એક ઇનફ્લાઇટ મેગેઝિનમાં કે આ બગદાદ આટલું બધું હેરાન થઈ ગયું, એમાં કદાચ આવી કોઈ શાપ પણ હશે નિર્દોષોના રોહિત. એ પેલી શહરજાદી એમ કે છે કે આ ભરખી જશે બાદશાહ આ છોકરીઓની હાય. વજીર કે તારે હું તો મારી દીકરી છું એટલે તું સલામત છો, બાકી તો સલામત ન રહેવા જાય છે તો શહરજાદી. આપણને પણ એવા નોર્મ્સ છે કે ભાઈ ના આપણે વાર્તાઓ મેં કીધું દરેક કલ્ચર પાસે પોતાની વાર્તા છે. અરેબિક કલ્ચરની અદ્ભુત કહાનીઓ છે, ઇસ્લામિક કલ્ચરની અદ્ભુત કહાનીઓ છે. શહરજાદી જાય છે ને બાદશાહને એમ કહે છે કે ભાઈ બાદશાહ તો તલવાર ખુલ્લી તલવાર લઈને શયનખંડમાં આવે છે, સવારે તો લોકો કાપી નાખવાનું છે. શહરજાદી એમ કહે છે મારું એક વ્રત છે, નાની બેનને વાર્તા કીધા વગર સૂતી નથી. તમને ખબર છે સવારે તમે મને મારી નાખશો, છેલ્લી વાર્તા એક મારી બેનને, એની બેનને બોલાવવામાં આવે છે. બાદશાહ કહે છે કયો વાર્તા? બાદશાહ તો પડદો રાખીને સૂઈ ગયો છે. એટલે પેલી નાની બેનને વાર્તા શરૂ કરે છે. સવાર પડે, બાદશાહને નિંદર નથી આવી કારણ કે વાર્તામાં એટલો રસ પડી ગયો હોય છે. એટલે સવાર પડે એટલે એમ પૂછે છે કે પેલું એન્ડ શું થયો વાર્તામાં? અધૂરી રાખી તમે વાર્તા. એટલે શહરજાદી એમ કહે છે કે મારું બીજું વ્રત છે કે રાત પડે ત્યારે શયનખંડમાં જ મારી બેનને વાર્તા કેવી, સવાર પડે પછી વાર્તા ન. બાદશાહ કે આ તો કઈ વાંધો નહીં, કાલે મારી નાખશું, એમાં શું, આપણે હેડ તો જાણવો જ છે. આપણે નવ મહાન કલાકારો લાઇબ્રેરીમાંથી સારી વાર્તાના પુસ્તકો લઈને છેલ્લા 2 પાના ફાડી નાખે, પછી પાછું નીચે કોમેન્ટ કરતા હોય, એવી વાત છે. એટલે એકતા કપૂરની સિરિયલમાં છેલ્લે કેમ મોઢું આમ થઈ જાય, કેમેરાની ઉપર સ્ટીલ થઈ જાય, પછી તમે એમ કે આગલે હપ્તે ના તેમને અગલો હપ્તો પાછો બીજે દી આવવાનો હોય. તો આવી રીતે 1001 રાત એક પછી એક વાર્તાઓ જાણી જોઈને શહરજાદી અધૂરી રાખે. સવારે વાર્તા એન્ડ પેની વાર્તા લંબાતી જાય, બાદશાહ સાંભળતો જાય. ગ્રેજ્યુઅલી બાદશાહમાં તો એટલું પરિવર્તન થઈ જાય છે સાયકોલોજીકલ. 1001 રાત પછી શહરજાદી વાર્તા પૂરી કરે છે, એમ કહે છે કે હવે મારી પાસે કોઈ વાર્તાનો ખજાનો નથી, 100 પૂરું છે. બાદશાહ એમ કહે છે કે આ તો બહુ અદ્ભુત વાર્તાઓ તમે કહી, આની તમારે કેલિગ્રાફી કરાવીને ગ્રંથ બનાવવો પડશે, આજ્ઞા કરું હું લોકો કે મારા પત્ની પાસેથી આ વાર્તા સાંભળો. એટલે શહરજાદી કહે છે કે પણ સવારે તમારે મને મારી નાખવાની છે. હું શું કામ તમને મારી નાખું? મારી પ્રિય પત્નીનું શું કામ મારી નાખું? કે તમે ભૂલી ગયા 3 વર્ષ પહેલા આપણે શરૂ કરી હતી વાર્તા કથન, ત્યારે સવારે જ મારી નાખવાના. અરે એ કે બાદશાહ કે એ તો બહુ ખરાબ કહેવાય, કોઈ નિર્દોષ સ્ત્રીને એની કઈ ગુના વગર કોઈને
કારણ કે વાર્તાઓ સાંભળીને એમાં એવી વાર્તાઓ નથી કે સીધો હથોડા મારીને કોઈ ઉપદેશ અપાતો હોય. તમને ખબર છે રોમાંચક વાર્તાઓ છે. અલાઉદ્દીન ને જાદુઈ ચિરાગની તો રોમાંચક વાર્તા છે. એડવેન્ચર પહેલા છે, એક્સપ્લેનેશન પછી છે. મજા ત્યારે જ આવે જ્યારે પહેલા એડવેન્ચર હોય જુમાનજીની જેમ, પછી એક્સપ્લેનેશન આવે. પણ કેરેક્ટર્સ અને ઘટનાઓ એની સાથે બની બીજા વાર્તાઓ સાંભળીમાંથી બાદશાહને ખબર પડી કે સારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી એ કોઈ જનરલ ટર્મ નથી. કોઈ વ્યક્તિ સારી હોઈ શકે, કોઈ ખરાબ હોઈ શકે, એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, એક સંજોગોને કારણે પણ હોઈ શકે અને માનસિક રીતે પણ બીમાર હોઈ શકે. એટલે આવા જજમેન્ટ ક્યારે સ્ટીરિયોટાઇપ અને જનરલાઇઝ કોઈ માટે લેવાય નહીં. બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ભારતીય હોય, પશ્ચિમી હોય, કોઈ બાબત માટે સ્ટીરિયોટાઇપ પ્રીકન્સીવ્ડ નોશન રખાય નહીં. દે આર ડિફરન્ટ કલર્સ એન્ડ ડિફરન્ટ કેરેક્ટર્સ. એમાંથી લર્ન કરવું એ લર્ન કરાય. અને આ દુનિયામાં તુલસી સંસાર में भात के लो सबसे हिलबिल ચાલીએ નદી નાવ સંજોગ. એ ભરૂચના એને થાય છે અને એ જ વાર્તાનો સાચો જયજયકાર છે કે તમે વાર્તા વાંચીને તમારી વૃત્તિઓનું, તમારી લાગણીઓનું કેથાર્સિસ કરી શકો, રેચન કરી શકો. તમે એમાંથી બાપુ 72 વર્ષથી રામકથા કહે છે. શું કામ કહે છે? એમને ખબર નથી કે રામકથામાં શું આવે. હવે એમને તો પૈસા નથી લેતા કે એમને કઈ એમાંથી મેળવવાનું. પણ એટલા માટે કે છે કે અંદર જે ભરાતું હોય ને એ ક્યાંક તો ઠલવાય અને ઠલવવું જ હોય તો પછી દુનિયા અને સમાજની અંદર પ્રેમથી કેમ ન રામરસ કેમ ન પીવડાવ્યું. આ વાર્તા રસ એક પ્રકારનો રામરસ છે. તમે બધા આપણ છે ને પિતા રહો એવી પરમને પ્રાર્થના. અને કલ્યાણ જોજો મેં જે સમય છે એને એક્સેપ્ટ બિલકુલ. તમે ચોક્કસ કહેશો. જયભાઈ આપણી સાથે છે અને સાથે સાથે હવે હું મંચ પર ઇન્વાઇટ કરવા માંગુ છું પેંગ્વિનના મેરુ ગોખલે, આર શેઠના ચિંતન શેઠ, નવભારત તરફથી રોનક શેઠ, સંજીવનીના